वायरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणम् एषो पञ्चनमुक्कारो मंगलां च सव्येसिं परमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम् अंगूठे अमृतवसे लब्धितणा बंडा श्री गुरु गौतम समरिये वांछित फलदाता ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। પચકાણ આપવાના છે સર, પચકાણ આપી દો. બરાબર. હવે આપણે અહીંયા સ્વાધ્યાય 1.5 કલાકનો શરૂ થાય છે. આ પરમાત્માના વચન સાંભળતા ક્યાંય વચ્ચે ઊભા થઈને આહાર પાણી કરીએ તો દોષ લાગે, એટલા માટે અહીંયા 1.5 કલાકનું બધાને પચકાણ આપવાનું છે. શક્ય હોય તો એ પ્રમાણે છે ને 1.5 કલાક સળંગ બેસીને સાંભળવાનું છે. જેની જેની ભાવના હોય એ પ્રમાણે છે ને બધા હાથ જોડીને પચકાણ લઈ લેજો. હાથ જોડો. ધારણા અભિગ્રહ પચકાય નથણા ભગણમ સહસ્રાગારેણમ મહત્રાગારેણમ સર્વ સમય વત્યાગારેણમ વોશિરે. આદરણીય ગુરુજી તથા સાધર્મિક ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. આજનો વિષય છે કશાયની ઓળખ. આજના પ્રવચન વક્તા બિપિનભાઈ એમ શાહ. એમનો પરિચય 2 શબ્દમાં આપને જણાવી દઉં. તેઓ અમદાવાદમાં રહે છે. તેમણે 3 વર્ષ મહેસાણા પાઠશાળા અને 2 વર્ષ નાકોડા પાઠશાળામાં અભ્યાસ કરેલ છે અને 2 વર્ષ પૂજ્ય શ્રી યુગભૂષણ શ્રી મહારાજ સાહેબ સાથે કરેલ છે. તેમનો અભ્યાસ 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર અને સંસ્કૃતની 2 બુક કરેલ છે. તેમને 18 વર્ષ તો મુંબઈમાં હતા ત્યારે પાઠશાળામાં ભણાવેલ હતું. જેવા 700 જેટલા વિદ્યાર્થીઓને ભણાવેલા છે. આજે આપણા એન્ટોપના સંઘ અને શ્રુત સ્વાધ્યાય પરિવારને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપની ખૂબ ખૂબ અનુમોદના. સર હવે આપ ચાલો. જીવનમાં 4 પ્રકારના કસાયો, ડગલે ને પગલે 4 પ્રકારના કસાયો આપણને જીવનમાં નડી રહ્યા છે. 24 કલાક આપણે કસાયોની વચ્ચે બેઠા છીએ. એ કસાયો આપણા આત્માનું કેટલું અહિત કરે છે. જીવનમાં કસાયો કરતા હોવા છતાં કસાયોની સમજ ન હોવાના કારણે આપણને છે ને જે બોધ થવો જોઈએ એ થયો નથી. એટલા માટે આજના પ્રવચનમાં કસાયોની સમજ આપવાનો આ પ્રયાસ છે. એ શરૂ કરીએ એની પહેલા એક શ્લોક દ્વારા એ છે ને આજના પ્રવચનની આપણે શરૂઆત કરીશું. કોહમ માણમ યમાયમ ય લોભમ ચ પાવવઠણમ વમે ચત્તારિદો સેઉ ઇચ્છંતો હિમ અપણો. અનંત ઉપકારી અનંત જ્ઞાની તારક તીર્થંકર પરમાત્માએ જગતના જીવોના આત્મકલ્યાણને માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી. પરમાત્માની પાઠ પરંપરાએ આવેલા 14 પૂર્વધર એવા સ્વયંભવ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમને પોતાના જ પુત્ર મન્નક મુનિના આત્મકલ્યાણને માટે 10 વૈકાલિક સૂત્રની રચના કરી,
એ 10 વૈકાલિક સૂત્રની અંદર આ શ્લોકમાં બતાવતા કહે છે કે ક્રોધ, માન, માયા અને લોભ એ 4 પ્રકારના કસાયો જ પાપના સ્થાનક છે, એ જ પાપનું કારણ છે. જીવનમાં જો તમે સુખને ઈચ્છતા હો, જીવનમાં જો તમે આત્મકલ્યાણને ઈચ્છતા હો, તો 4 પ્રકારના કસાયોને તમે વમી દો. જીવનમાંથી આ 4 પ્રકારના કસાયોનો ત્યાગ કરી દો. આ કસાયો ખરેખર ભયંકર છે, ખતરનાક છે. આ 4 કસાયોથી સાવધ રહેવા જેવું છે, બચવા જેવું છે. જેમ અગ્નિથી આપણે સાવધ રહેવું પડે, જંગલમાં અજગરથી પણ આપણને સાવચેત રહેવું પડે. જંગલમાં વાંસની ઝાડી હોય ને એમાં ફસાઈ ન જઈએ એટલા માટે પણ આપણને સાવધ રહેવું પડે. અને ક્યાંક ઊંડા ખાઈમાં કે ઊંડા કૂવામાં પણ આપણે પડી ન જઈએ એટલા માટે પણ સાવધ રહેવું જોઈએ, બચવું જોઈએ. એમાં 4 પ્રકારના કસાયોથી આપણે આપણા જીવનમાં છે ને સાવધાની રાખવાની છે. એક અગ્નિ પણ આત્માને છે ને, એક અગ્નિ દ્વારા પણ આપણું છે ને જીવન ખેદાન મેદાન થઈ શકે છે. એક અજગર પણ આપણા જીવનનો કોળિયો બનાવી શકે છે. જંગલમાં એક વાંસની ઝાડીમાં પણ આપણે ફસાઈ શકીએ છીએ. અને એક ઊંડો ખાડો હોય તેમાં પણ આપણે છે ને મોતને શરણ થઈ શકીએ છીએ. તો એવા 4 સ્વભાવવાળા કસાયો આપણે રોજિંદા જીવનમાં લઈને બેઠા છીએ, તો આપણા આત્માનું ખરેખર કેટલું અહિત થતું હશે. ખરેખર સમજવા જેવું છે. આ કસાયોથી આપણે બચવા જેવું છે, કેમ કે ક્રોધ એ અગ્નિ જેવો છે, માન એ અજગર જેવો છે, માયા એ વાંસની છે ને ઝાડી જેવો છે, અને લોભ એ ઊંડી ખાઈ કે ઊંડા કૂવા જેવો છે. જીવનમાં જો સુખ જોઈતું હોય, જીવનમાં જો ચેન જોઈતું હોય, શાંતિ જોઈતી હોય, તો આને આત્મકલ્યાણ કરવું હોય, તો આ 4 પ્રકારના કસાયોથી વહેલામાં વહેલી તકે આપણે છુટકારો મેળવવાની જરૂર છે. અનાદિકાલીન આત્મા અને કર્મનો સંબંધ જેમ અનાદિકાલીન છે, એમ કર્મના સંયોગે પેદા થયેલા કસાયો પણ આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ અને અનંત વીર્ય એવા આત્માના ગુણો એ ભોગવવાનું આપણા આત્માનું સામર્થ્ય છે. પણ એ સામર્થ્ય હોવા છતાં પણ કસાયોના કારણે અને આ કર્મોના કારણે આપણો આત્મા અત્યારે સામર્થ્ય ગુમાવી બેઠો છે. અનંત સુખનો ભોગતા એક એક સુખ માટે એને ટળવળવું પડે છે. અનંત શક્તિનો માલિક એવો આત્મા અત્યારે આપણો માયકાંગલો બની ગયો છે. કારણ એક માત્ર જ છે કે આ કસાયોના કારણે આપણે પોતે જીવનમાં છે ને એ કસાયોના કારણે આપણે આપણા છે ને એ કસાયોથી બંધાયેલા છીએ, કે જેના કારણે આપણને જીવનમાં સુખ, શાંતિ અને ચેન મળતા નથી. એ કસાયોને જો જીવનમાં બરાબર ઓળખીએ, એ કસાયોને જીવનમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવાનો આપણે છે ને અહીંયા મહેનત કરીએ, તો જ જીવનમાં સુખ, શાંતિ અને ચેન પ્રાપ્ત થઈ શકે. એ કસાયોની વ્યાખ્યા કરતા મહાપુરુષ કહે છે કે કસ એટલે સંસાર અને આય એટલે લાભ. જેના દ્વારા સંસારનો લાભ થાય, જેના દ્વારા સંસારની વૃદ્ધિ થાય, એનું નામ કસાય. આ સંસાર અત્યાર સુધીમાં આપણો અકબંધ છે, એમાં કસાય કારણ છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અનાદિકાળ સંસારમાં રખડતા રખડતા કેટલી વાર આપણે આ પરમાત્માનું શાસન પણ મેળવ્યું હશે. આ જૈન ધર્મ અને આ મનુષ્ય જન્મ પણ પામ્યા હઈશું. ધર્મ તો એમ કહે છે કે આપણે મેરુ પર્વત જેટલા ઓઘાના ઢગલા કરીએ એટલી વાર આપણે છે ને ચારિત્ર પણ ગ્રહણ કર્યું હશે. તો જીવનમાં એવી કઈ કડી ખૂટી કે જેના કારણે આપણો આ સંસાર અત્યાર સુધી અકબંધ રહ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્રમાં કહે છે કે કસાયને કાબુમાં નહીં લેનારો જીવ એ જ સંસાર છે. કસાયને કાબુમાં નહીં લેનારો આત્મા જ સંસાર છે. અને જેને ખરેખર કસાય ઉપર જીત મેળવી છે, એ જ એનો છે ને મોક્ષ છે. 12મા વાસુપૂજ્ય સ્વામી તીર્થંકર પરમાત્માના છે ને સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ પણ આપણને બતાવે છે કે ક્લેશ વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન ભવ પાર. કસાયથી રહિત
કસાયથી સહિત મન એ જ આપણો આ સંસાર છે અને જ્યારે મન આપણું કસાયથી રહિત થાય ત્યારે જ આપણો ભવપાર એટલે મોક્ષ છે। જીવનમાં ખરેખર આ કસાયોને ઓળખવા જેવા છે। આ ચારે ચાર પ્રકારના કસાયો છે પરમ મિત્ર છે। આત્મામાંથી ચારે ચાર કસાયો સાથે છે ને જાય અને રહે ત્યારે સાથે ને સાથે રહે। આપણને છે ને પરસ્પર વિરોધી લાગતા એવા પણ કસાયો ખરેખર વિરોધી નથી પણ એકબીજાના પરમ મિત્ર છે। જ્યારે એકની જરૂર હોય ત્યારે છે ને બાકીના બાજુમાં સાઈડમાં થઈ જાય। જ્યારે છે ને એક છે ને એકલો પડી જાય ત્યારે બાકીના ત્રણ આવીને હાજર થઈ જાય। એકબીજાનું કામ થતું હોય તો એકબીજામાં નડતર રૂપ ન બને અને ચારે ચાર પ્રકારના કસાયો એવા પરમ મિત્ર છે કે ગમે તેવી પરિસ્થિતિમાં એ ચારે ચાર કસાયો પોતાની મિત્રતા છોડે નહીં। દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવીએ કે દુકાનમાં આપણે છે ને બિઝનેસ કરવા માટે બેઠા છીએ, ધંધો લઈને બેઠા છીએ। એ ટાઈમે આપણને જો લોભ કસાય ત્યાં આવી જાય અને લોભ કસાયના કારણે જ્યારે પણ ગ્રાહક આવે એ ગ્રાહકને એમ લાગે કે આ ગ્રાહક છે ને બહુ ગ્રાહક એ બહુ જ છે ને એ કેપેબલ છે એટલે ગ્રાહક પાસેથી વધારે લાભ મેળવવા માટે આપણે માયા વગેરે કરી સારા સારા વાક્યો બોલી મનમાં એમ છે કે જો આપણા છે ને વાતોમાં આવી જાય, આપણા શીશામાં ઉતરી જાય તો આની પાસેથી આપણે સારામાં સારો લાભ મેળવી શકીએ એટલે લોભના કારણે ત્યાં માયા આવી। જો આપણે માયા કરીને સફળ બનીએ અને જો આપણને પ્રાપ્તિ થાય તો આપણને આપણા કસાય ઉપર માન કસાય આવી જાય અને જો એ કસાયને એ છે ને ગ્રાહકને મનાવવામાં આપણે નિષ્ફળ જઈએ તો ત્યારે ક્રોધ આવી જાય। એટલે હકીકતમાં ચારે ચાર કસાયો જ્યારે જ્યારે જે કસાયની જરૂર પડે ત્યારે એ કસાય છે ને હાજર થઈ જાય પણ આ ચારે ચાર કસાયો એવા છે કે એક સાથે આત્મામાં હોય, એક સાથે છે ને એ આત્મામાંથી છૂટા પડે ચારે ચાર કસાયો મિત્ર સમાન છે। આ કર્મ બંધ થવાનું કારણ તમે તો ભણેલા છો। દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ વિરચિત એવા કર્મ ગ્રંથની અંદર કર્મ બંધના એવા ચાર પ્રકારના કારણ બતાવ્યા। એ ચાર પ્રકારના કારણમાં છે ને મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ ચાર પ્રકારના કસાયોમાંથી એ ચાર પ્રકારના કર્મ બંધના કારણમાંથી સૌથી મહત્વનું કારણ હોય તો કસાય છે। મિથ્યાત્વની સાથે પણ કસાય ભળેલો છે, અવિરતિની સાથે પણ કસાય ભળેલો છે। જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી જે કર્મ બંધ થાય છે આત્માની છે ને અવનતિ કરનારો થાય છે, આત્માના છે ને આત્મા સાધનામાં નડતર રૂપ થાય છે અને જ્યારે કસાયો 10મા ગુણસ્થાનકે છે ને આત્મામાંથી નીકળી જાય છે અને ત્યારે જે કર્મ બંધ થાય છે તે ખાલી છે ને એ 11મા, 12મા અને 13મા ગુણસ્થાનકે રહેલો જીવ 158 કર્મની પ્રકૃતિમાંથી ફક્ત એક સાતાવેદનીય કર્મ એ પણ પહેલા સમયે બાંધે અને બીજા સમયે ભોગવાઈ જાય, ફક્ત એટલું જ છે ને કર્મ બંધ કરે છે। આવા પ્રકારના કસાયો એ કસાયોને બરાબર ઓળખવા માટે આપણે અત્યારે છે ને આ પ્રયત્ન છે એ કસાયોને જીવનમાં ઓળખવાના છે। આમ તો કસાયોને આપણે બધા જ જાણીએ છીએ, બધાને ખબર પણ છે કે ક્રોધ, માન, માયા અને લોભ એ કસાય છે પણ એ કસાયો પોતાના જીવનમાં, પોતાના છે ને વર્તનમાં, પોતાના વ્યવહારમાં અને પોતાની મનની સ્થિતિમાં ક્યારે ક્યારે કસાયો આવી અને ક્યારે ક્યારે પોતાના જીવનમાં નુકસાનકારક બને છે એ મોટા ભાગના લોકોને ખબર નથી। ક્રોધ મારું છે ને ધારેલું જ થવું જોઈએ, અપમાન, અવગણના, ઉદ્વેગ, કંટાળાનો ભાવ એ બધા એક પ્રકારના છે ને ક્રોધના પ્રકાર છે। ઈર્ષ્યા, અબોલા એ પણ એક પ્રકારના ક્રોધના પ્રકાર છે। માન એટલે હું ધારું તે જ થવું જોઈએ, ચાર જગ્યાએ જઈને છે ને મારો ભાવ પૂછાવવો જોઈએ, લોકોએ મને માન સન્માન આપવું જોઈએ, હું જ્યાં જઉં ત્યાં મારી વાહવા થવી જોઈએ, મારું સ્ટેટસ જળવાવું જોઈએ। આવા પ્રકારની છે ને જે મનોવૃત્તિ એક પ્રકારનું માન છે। માયા એટલે પ્રપંચ, કૂડ, કપટ, છેતરવાની વૃત્તિ, મનમાં કંઈક હોય અને છે ને બહાર કંઈક બતાવવું,
मुख में राम अने बगल में छुरी एवा प्रकारनी जे छे ने मनोवृत्ति एक प्रकारनी माया छे। शास्त्रकार भगवंतो तो एम कहे छे के तमे पोते छे ने श्रीमंत हो पण बाह्य कोई आर्थिक लाभ मेळववा माटे तमे पोतानी जातने गरीब बताओ के तमे पोते गरीब हो ने बाह्य कोई लाभ मेळववा माटे पोतानी जातने श्रीमंत बताओ ए पण माया छे। क्यारेक कोई छोकराना लग्न थवाना होय एनी आवक छे ने 10,000 15,000 के 20,000 होय पण सामेनी व्यक्ति पर प्रभाव पाडवा माटे पोतानी आवक 50,000 के लाख रुपया बतावे ए पण एक प्रकारनी माया छे। पोते छे उम्र थई गई होवा छता पोते युवान बतावવાનો डोळ करे ए पण एक प्रकारनी माया छे। पोते कदरूपा होय अने मेकअप करीने पोताने रूपाळा बतावવાનો प्रयत्न ए पण एक प्रकारनी माया छे। धर्म करवा वाळा लोको पण छे ने जे माया करे खाली आत्मकल्याण माटे नहीं पण लोकोने देखाडवा माटे जे आराधना साधना ने क्रिया करे छे ए पण एक प्रकारनी माया छे। जीवन में डगले ने पगले आ क्रोध मान माया वगैरह कसायो आपने नड़ता होय छे। अने लोभ एटले बस जे वस्तु देखाय जीवन में जरूरी होय उपयोगी होय के न होय सजीव होय के निर्जीव होय नानी होय के मोटी होय कामनी होय के नकामी होय पण जे वस्तु मळे भेगी करवानी वृत्ति एक प्रकारनो लोभ छे। गुजराती में कहेवत छे के संघरेलो साप पण काम आवे। रस्तानी पड़ेली रेती पण घर में लावीने मूकीए तो प्रसंगे काम आवे। आवी मनोवृत्तिना कारणे ज्यां ज्यां प्रसंग मळे त्यां त्यां बधी ज वस्तुओ भेगी करवानी मनोवृत्ति ए एक प्रकारनो लोभ छे। आ सांभळीए त्यारे आपणे आपणा जीवनमां विचारवानुं छे के कई कई जग्याए आपणे केवा केवा प्रकारना कसायो नडे छे। परिस्थिति खरेखर एटली अत्यारे एवी छे के मोटा भागना लोकोने पोताना कसायो खराब लागता ज नथी। ए पोते कसाय करता होवा छतां पोते कसाय करे छे मानवा पण तैयार नथी। अने ज्यारे पण कसाय करे क्रोध करे ने कोई समजावे त्यारे एनी मान्यता शुं होय के क्रोध तो जीवनमां छे ने प्रसंगे करवो ज पड़े। क्रोध न करिए तो घरना लोको पण माथा उपर चढ़ी बेसे। धंधामां पण जो आपणे छे ने पोते गुस्सो न करिए तो स्टाफ पण आपणा उपर छे ने ए पोतानो अडिंगो जमावी दे। प्रसंगे प्रसंगे क्रोध करवो ए तो छे ने ए सारा माणसनी निशानी छे। जुस्सो राखवो एम करीने पोते क्रोध करता होवा छतां पण क्रोध खराब छे एवुं मोटा भागना लोकोने छे ने मानवा ज तैयार नथी। मान प्रसंगे मान आवे त्यारे पण शुं तो के मारा स्टेटस प्रमाणे लोकोए मारो भाव तो पूछावो ज जोईए। हूँ ज्यां जऊं त्यां मने छे ने मान मर्यादा तो मळवी ज जोईए। मैं आटला आटला छे ने संघना शासनना के समाजना काम कर्या तो मारी वाहवा तो थवी ज जोईए। खरेखर परिस्थिति एवी होय के घणा बधा संघना शासनना काम कर्या पछी पण जो आपणे मान न मळे अने आपणुं नाम जाहेरमां न बोलाय कोई आपणो भाव न पूछे त्यारे छे ने खरेखर मनमा एटलो आवेश अने गुस्सो आवी जाय अने एटलो ए व्यक्ति रिसाई जाय के हवे तो मारे आ छे ने कई काम करवुं ज नथी। मारे राजीनामું આપી દેવું છે। હવે હું કઈ સાંભળવા તૈયાર નથી એમ પોતે ધર્મના ક્ષેત્રમાં પણ માન વગેરે પોતાના કસાયો કરવા છતાં પણ એને ક્રોધ અને માન ખરાબ લાગતા નથી। માયા પણ કરનારા લોકોને પ્રસંગે એમ હોય કે જીવનમાં છે ને માયાનો અત્યારે દુનિયામાં જમાનો છે ને ભોળા માણસોનો નથી। કંઈક છે ને માયા કરીએ કંઈક કૂડ કપટ કરીએ તો જ બિઝનેસમાં છે ને સફળ થઈએ। शास्त्र मने धर्म में तो लखेलू होय पण आवी नानी नानी बातों जोईने बेसी न रहेवाय। माया ए तो एक प्रकारनी सेल्समेनशीप अने पोतानी चतुराई अने होशियारी छे। एम माया करवा छतां पण ए मायानो बचाव करी अने मायामां पण एमने छे ने आनंदनो अनुभव थतो होय। अने लोभ करनारा लोको पण जीवनमां एम विचारे के छे ने जेटलुं मळे एटलुं पोताना प्रमाणे भेगुं करवुं पड़े। इन्वेस्टमेंट न करिए तो खरा समय आ दुनिया में पैसा वाला लोकोनी बोलबाला छे। पैसा हसे तो छे ने गमे एवा लोको वच्चे आपणो भाव पूछाशे अने एटला माटे जीवन में छे ने इन्वेस्टमेंट तो करवुं ज जोईए। आवा प्रकारना चारे कसायोमां ऊंधी मान्यताओ लईने मोटा भागना लोको बेठेला छे।
क्रोध, मान, माया ने लोभ, ए चारे प्रकारना कसायो बचाव करवा माटे आज मस्त मजाना रूपकड़ा नाम आपवामां आवेलुं छे। कयुं नाम? तो के क्रोध एटले पोते एम के कड़काई तो करवी ज पड़े એટલે કડકાઈ એટલે છે ને ક્રોધ। માન એટલે પોતાનું સ્ટેટસ, માયા એટલે સેલ્સમેનશિપ અને લોભ એટલે ઇન્વેસ્ટમેન્ટ। આવા રૂપકના નામ આપીને જગતના જીવો પોતાના કસાયોને છે ને એ પોતે ઉપરથી સાચવી રહ્યા છે, પણ તમને ખબર નથી કસાયો કરવા છે ને ખરાબ છે, એના કરતા પણ કસાયોને સારા માનવા એક ભયંકર છે। શાસ્ત્રકાર ભગવંતો કસાયોને સારા માને એવા કસાયોને અનંતાનુબંધી પ્રકારના કસાયોની ઉપમા આપેલી છે। ધર્મ અને શાસ્ત્ર એમ કહે છે કે કસાયો ખરાબ લાગવાથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે। બરાબર સાંભળજો, કસાયો ખરાબ લાગવાથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને કસાયોનો નાશ થવાથી મોક્ષ માર્ગની પૂર્ણાહુતિ થાય છે। પેલા કસાયોની સમજ મેળવ્યા પછી જીવનમાં આપણને કસાયો ખરાબ લાગવા જોઈએ, કદાચ કસાયો ન જ થવા જોઈએ, પણ થઈ જાય તો પણ કસાયો છે ને ખરાબ લાગે તો જ આત્માનું છે ને કલ્યાણ થઈ શકે। અને એટલા માટે જ કસાયો કરવા છતાં પોતાના જીવનમાં જો એ કસાયો આપણને સારા લાગતા હોય તો શાસ્ત્રકાર ભગવંતોએ કસાયોને એની સાથે મિથ્યાત્વ પણ ભળેલું છે। ખોટામાં પણ સાચાની બુદ્ધિ છે, ખરાબમાં પણ સારાની બુદ્ધિ હોવાના કારણે એ મિથ્યાત્વના કારણે એ કસાયોને છે ને અનંતાનુબંધી પ્રકારના કસાયોની ઉપમા આપી છે। એ કસાયો કરે, કસાયોમાં પણ એને આનંદ હોય, કસાયો એને કરવા જેવા લાગતા હોય, એ અનંતાનુબંધી કસાયના કારણે એનો અનંત સંસાર વધી જાય। અનંતાનુબંધી કસાય આત્મામાં 1 વર્ષથી અનંત કાળ સુધી છે ને એ સાથે રહેનારો હોય, એ અનંતાનુબંધી કસાયના કારણે જીવ નરક ગતિ વગેરેનો પણ છે ને ભાગી બની જાય। એટલા માટે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય વહેલામાં વહેલી તકે આત્મામાંથી નીકળી જાય એ આપણે સાવચેતી રાખવાની છે। કર્મ ગ્રંથમાં તમે ભણેલા છો, અનંતાનુબંધી 4 કસાય, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, એ 3 પ્રકારનું દર્શન મોહનીય। એટલે અનંતાનુબંધી 4 કસાય અને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ એટલે દર્શન સપ્તક। એ દર્શન સપ્તકનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વ પેદા થાય, એ દર્શન સપ્તકનો ક્ષયોપશમ થવાથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પેદા થાય અને એ દર્શન સપ્તકનો ઉપશમ થવાથી ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય। ત્યાર પછી અનંતાનુબંધી કસાય જો આત્મામાંથી નીકળી જાય તો બીજા નંબરના કસાયો છે અપ્રત્યાખ્યાનીય કસાય। અનંતાનુબંધી કસાય છે ને ખરાબ લાગે ને એકવાર આત્મામાંથી નીકળી જાય ને જીવને મિથ્યાત્વ પણ જાય ને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય। એ સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી એના જીવનમાં હજી કસાયો છે ખરા, પણ કસાયોમાં એને આનંદ નથી, જીવને છોડવા જેવા લાગે છે, કસાયોમાં એમને વેદના છે। ખરેખર વહેલામાં વહેલી તકે આ કસાયોમાંથી હું છૂટી જાઉં, મારા આત્માનું અહિત કરનારા કસાયો છે, એટલા માટે ભયંકર વેદના સાથે પણ હજી છે ને એ ભૂમિકા નથી, એ લેવલ નથી કે આ બધું એનાથી છૂટતું ન હોય, એવા પ્રકારનો જીવ એટલે અપ્રત્યાખ્યાની કસાય વાળો। જીવનમાં આ અપ્રત્યાખ્યાની કસાયના કારણે પોતે ખરાબ માનતો હોવા છતાં પણ જીવનમાં એક પણ વ્રત પચખાણ વગેરે કરી ન શકે। દેખીતી રીતે વ્યવહારમાં કદાચ એમ લાગે કે વ્રત પચખાણ કે નિયમ કરી શકે છે, પણ ભાવથી કે પરિણામથી એક ક્ષણ માટે પણ એને 5મું ગુણસ્થાનક ન આવી શકે। એવા પ્રકારના જીવો એટલે આપણા શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજા, જેઓ 4થા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાની કસાય વાળા। ત્યાર પછી જેમ જેમ આત્મામાંથી કસાયો ક્ષીણ થતા જાય ને ઓછા થતા જાય તેમ તેમ અપ્રત્યાખ્યાનીમાંથી પ્રત્યાખ્યાની કસાય, અને એ પ્રત્યાખ્યાની કસાય એટલે પ્રત્યાખ્યાની કસાય એટલે જીવને હવે કસાયો છે ને ખરાબ લાગ્યા છે, છોડવાનો પ્રયત્ન પણ કરે છે, પણ હજી સંસારનો એટલો રસ છે કે સંપૂર્ણ કસાયો છૂટી શકતા નથી। એટલા માટે થોડા થોડા જીવનમાં દેશવીરતીના નિયમ અને પચખાણ કરી શકે છે। એટલે પ્રત્યાખ્યાની કસાયમાં જીવ દેશવીરતી ધર્મનું પાલન કરી શકે।
एवा प्रकारनो कसाय जे मनुष्य गतिनुं कारण छे अने जे आत्मामां 4 महीनाथी अरे एक वर्ष 15 દિવસથી લઈને જેનો 4 મહિનાનો કાળ છે એવો આત્મામાં એ કસાય છે ને પ્રત્યાખ્યાની કસાય રહે અને પ્રત્યાખ્યાની કસાયથી આગળ વધતા વધતા સંજ્વલન કસાય અહીંયા આવ્યા પછી જીવના કસાયો એટલા ક્ષીણ થઈ ગયા હોય કસાયોની અને અસર પણ ન હોય છતાં પણ સૂક્ષ્મ કસાયો આત્મામાં પડેલા છે સર્વવૃત્તિ લીધી હોવા છતાં એમાં છે ને સૂક્ષ્મ સૂક્ષ્મ અતિચાર લગાડે अंतर मुहूर्त थी 15 दिवस नो एनो काल अने देवगतिनु आयुष्य बंधावे एवी एनी क्षमता तमे सांभळ्युं हशे के महावीर परमात्मा छठ्ठा गुणस्थाने के रहेला एवा गौतम स्वामी ने पण वारंवार एक ज के हे गौतम तू एक क्षणनो पण प्रमाद न करीश एवा प्रकारनो आ संज्वलन कसाय ए 4 प्रकारना कसायो बराबर समजी अने एक पछी उत्तरोत्तर आपणे आपणा आत्मानो विकास करवानो छे। आ कसायो जीवन में एटला बधा भयंकर छे वहेलामां वहेली तके कसायो जीवन मांथी छोड़वा जेवा छे छतां पण कसायो छे ने छोड़वानुं मन क्यारे थाय ज्यारे कसायोनी बराबर समज आवे त्यारे अने कसायोनी समज मेळववा माटे आपणे आ छे ने कसायोनुं वर्णन कर्या पछी सौथी प्रथम नंबरे छे क्रोध। ए क्रोध कसायनी हवे आपणे वात करवी छे। बधा ज जाणता हशो कोई एवो जीव छे के जेने जीवन में एक वार पण क्यारे क्रोध न आव्यो होय। आवा क्रोध थी आपणे जाणीता छीए सर आ क्रोध कसाय जगतना सर्व जीवो पोते क्रोध ने जाने छे छतांय पण पोताना जीवन में क्रोध कई कई जग्याए आवे छे आपणे समजवानुं छे। ए क्रोध आवे त्यारे छे ने चित्त अशांत थई जाय चित्तनी असर आपणा मन उपर बने पड़े परस्पर एकबीजानो प्रीति वगैरे नाश पामे परस्परना घणी वखत छे ने संबंधो पण खत्म थई जाय शरीर नी असर मन उपर थाय एटला माटे क्रोध आवे त्यारे मननुं छे ने बेलेन्स पण तूटी जाय अने ज्यारे मननुं बेलेन्स तूटी जाय त्यारे छे ने हिताहितनो विवेक पण जीव भूली जाय। ज्यारे ज्यारे आपणा घरमां आवा प्रसंगो बने घणी वखत तो एवुं होय के वात नानी होय नानी वात छे ने एमांथी मोटुं स्वरूप धारण करी ले અને એ કસાય એટલો બધો ક્રોધ આગળ નીકળી ગયો હોય કે ઘણી વખત તો અમુક સમય પછી કયા કારણસર ક્રોધ આવ્યો હોય એ પણ આપણને ખબર ન હોય। આવા પ્રકારનો ક્રોધ હિતાહિતનો એક ગુમાવી દે ત્યારે ન બનવાનું આપણા જીવનમાં બની જાય। એક વ્યક્તિ જેને પોતે સંસારમાં ઘણી મહેનત કરીને છે ને ધનવાન બન્યો પૈસાવાળો બન્યો જીવનમાં ખૂબ મહેનત કરી છે पैसा कमाया पछी छे ने सुंदर मजानी अने 4 व्हीलर गाड़ी खरीदी अने गाड़ी खरीद्या पछी एने छे ने घणी मेहनत पछी खरीदेली छे એટલા માટે ગાડી ઉપર એને છે તીવ્ર રાગ છે નીચે પાર્કિંગમાં ગાડી મૂકેલી છે એ સમયે પોતાનો નાનો દીકરો ગાડી ઉપર બેસીને ગાડીના કાચ સાથે કંઈક રમત કરતો હોય છે। एना पप्पाए छे ने बाल्कनी मांथी जोयुं के मारो दीकरो गाड़ी ने कंईक नुकसान करी रह्यो छे। बाल्कनी में
બાળ રમતમાં એ કઈ સાંભળતો નથી, જેના કારણે ગુસ્સામાં આવી અને પેલા પિતાજીએ છે પથ્થર જોરથી માર્યો. પથ્થર માર્યો તો ગુસ્સામાં આવીને અચાનક પેલા બાળકના આંગળાઓ હાથ ઉપર વાગ્યો અને હાથ ઉપર વાગ્યા પછી તરત જ પિતાજીને ભાન થયું એટલે જલ્દી નીચે ઉતરીને પેલા બાળકને ડોક્ટર પાસે છે ને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા. ડોક્ટર પાસે લઈ ગયા પછી નિદાન કરવામાં આવ્યું કે એવી જગ્યાએ પથ્થર વાગેલો છે કે બાળકના આંગળાઓનું ઓપરેશન કરવું પડશે અને અંદરથી બધા સ્નાયુઓ તૂટી ગયેલા છે, માટે છે ને આંગળાઓ કપાવવા પડશે. એક નાની છે ને અમથી ક્રોધ, એક નાની અમથી ભૂલના કારણે પરિસ્થિતિ એ આવી, પરિણામ એ આવ્યું કે પેલા બાળકના છે ને ઓપરેશન કરીને આંગળા કપાવવા પડ્યા. બાળકને જ્યારે ભાન આવ્યું ત્યારે પિતાજીને કહે છે કે પપ્પા, મારી છે ને ભેગા કરેલા પૈસાથી તમારો કાચ તો હું છે ને તમને લાવી આપીશ, પણ હે પપ્પા, મારા આંગળાઓ ક્યારે પાછા આવશે? પિતાજી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, પણ એકવાર આવેશમાં આવીને જે પગલું ભર્યું હોય ગમે એટલું પછી રડે તો પણ છે ને પછી કઈ થઈ શકતું નથી. એટલે ક્રોધ આવે ત્યારે બહુ કંટ્રોલ કરવાની જરૂર છે, બહુ સાવચેત રહેવાની જરૂર છે. ઘરે જઈને પેલા દીકરાને ઘરે લઈને જાય છે. ઘરે લઈને ગયા પછી પેલો દીકરો છે ને એ ગાડી ઉપર શું છે ને નુકસાન કરતો હોય ત્યારે છે ને જુએ છે, ત્યાં જઈને જુએ છે ત્યારે પેલો છોકરો ગાડીને નુકસાન નતો કરતો પણ ગાડી ઉપર લખતો હતો કે પિતાજી, હું તમને બહુ પ્રેમ કરું છું, તમને બહુ છે ને ચાહું છું. આ આવેશમાં આવીને કરેલી ભૂલ આખી જિંદગી પોતાના પિતાને અને પેલા બાળકને છે ને એ દુઃખનું કારણ બની. ઘણી વખત આવેશમાં આવીને બોલાતા વાક્યોના કારણે આભવ અને પરલોકમાં પણ દુઃખી થવું પડે છે. શાસ્ત્રમાં આવેલું એક દ્રષ્ટાંત, એક ચંદા નામની માં અને સર્ગ નામનો એમનો દીકરો ગરીબ છે. માતા લોકોના ઘરકામ વગેરે કરીને પોતાનું જીવન ચલાવે છે. દીકરો પણ મહેનત મજૂરી કરે છે. બપોરનો સમય થયો. બપોરના સમયે દીકરો ભૂખ્યો થઈને ઘરે જમવા માટે આવેલો છે અને ઘરે જમવા માટે આવેલો છે, એની માં ઘરે હાજર નથી. હાજર નથી એટલા માટે છે ને થોડી વાર પછી દીકરો અહીં ત્યાં શોધખોળ કરે છે પણ ક્યાંય જમવાનું મળતું નથી. થોડી વાર પછી માં આવી અને માં આવી ત્યારે દીકરો છે ને ભૂખના કારણે ક્રોધના આવેશમાં આવીને શબ્દો બોલે છે કે ક્યાં તું સૂળીએ ચડવા ગઈ હતી કે મને આટલી ભૂખ લાગી છતાં તું છે ને અહીંયા હાજર નથી? સમજાય છે? ક્યાં સૂળીએ ચડવા ગઈ હતી? ક્રોધમાં આવીને બોલાયેલા આ શબ્દો, આ શબ્દોના કારણે માને પણ ભયંકર ગુસ્સો આવ્યો. માએ પણ આવેશમાં દીકરાને કહ્યું કે છે ને તારા કાંડા એટલે તારા હાથ કપાઈ ગયા હતા કે ઉપર મૂકેલું છે ને તું આ ભોજન પણ લઈ શકતો નથી? આવા તો શબ્દો કદાચ છે ને આપણા જીવનમાં નહીં હોય પણ ઘણી જગ્યાએ સમાજમાં અને ક્યાંય છે ને આ દુનિયામાં સાંભળવા મળે. આવા બોલાયેલા શબ્દોનું પરિણામ એ આવ્યું કે બંને જણા માને દીકરો એવા કર્મબંધ થયા કે બીજા ભવમાં મરીને જે મા દીકરો છે પતિ પત્ની બન્યા. દીકરાએ જ્યાં સૂળીએ ચડવાની વાત કરેલી બીજા ભવમાં એને સાચી સૂળીએ ચડવું પડ્યું અને જ્યાં માએ છે ને કાંડા કપાવવાની વાત કરી તો જીવતે જીવતા એને છે ને હાથ કપાવવા પડ્યા. આવેશમાં આવીને બોલાયેલા શબ્દો આ ભવ અને પરભવમાં આત્માનું એટલું બધું નુકસાન કરે છે, છતાંય હજી આ કસાયો આપણને છે ને એટલા ખરાબ લાગતા નથી. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કસાયો તો કેન્સર કરતા પણ, આ ક્રોધ તો કેન્સર કરતા પણ ખતરનાક છે. કેમ કે શરીરમાં જ્યારે રોગ લાગુ પડ્યો હોય, ડોક્ટર નિદાન કરીને રોગ લાગુ પડ્યો હોય ત્યારે તરત જ આપણે દોડીએ, અલગ અલગ ડોક્ટરની આપણે એપોઇન્ટમેન્ટ લઈએ, એક નહીં 10 જગ્યાએ આપણે જઈને આપણે છે ને આપણું નિદાન કરાવીએ. કેમ કે બાહ્ય રોગ હજી આપણને ખરાબ લાગે છે એટલા માટે એનું છે ને આપણે નિદાન કરાવીએ, એ સ્વાસ્થ્ય મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ. પણ કેન્સર કરતા પણ ખતરનાક એવા છે ને આ ક્રોધ, એ ખરાબ લાગતો નથી એટલા માટે કરીને આપણે છે ને એને આપણે કાઢવા માટે અત્યારે તૈયાર નથી.
શાસ્ત્ર કહે છે કે એકવાર કેન્સર થશે કે એકવાર છે ને કદાચ કોઈ રોગ લાગુ પડશે તો આપણો આભાવ બગડશે, પણ આ કસાયોના કારણે તો આપણે છે અનંતા ભવો આપણા છે ને બગડી જવાની છે તૈયારી છે. અનંતા ભવો આપણા છે ને આપણને ખ્યાલ પણ નહીં આવે. અનંત અનંત ભવો છે ને આ કસાયોના કારણથી આપણે આ સંસારમાં રખડી રહ્યા છીએ. અને હજી પણ જીવનમાંથી કસાયો જો નહીં કાઢીએ, આ ક્રોધ વગેરે નહીં કાઢીએ તો હજી અનંત કાળ આપણે આ સંસારમાં રખડવું પડશે. ઘણી વખત એવા પ્રસંગો બને, એમ લાગે કે આપણે છે ને કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ કર્યો અને આપણને સફળતા મળી ગઈ, એટલે એમ લાગે કે છે ને ક્રોધ કરીએ તો જ કામ થાય છે. પણ હકીકતમાં તમને ખબર છે, તમારું કામ ક્રોધ કરવાના કારણે નથી થયું. ક્યારે પણ ક્રોધ કરીને સફળતા મળે તો સમજવાનું કે છે ને આ બે કારણના કારણે જ આપણને સફળતા મળી છે. કાં તો તમારું છે ને સ્ટોકમાં પૂર્વનું પુણ્ય હોય, અને કાં તો તમે છે ને કોઈની ઉપર કરુણા કરી હોય કે કરુણાના કારણે લાગણીનું બેંક બેલેન્સ તમારું જમા હોય, તો કરેલો ક્રોધ સફળ બને. નહીતર તો છે ને જો ગમે એ વ્યક્તિ ઉપર ક્રોધ કરવા જઈએ ને તો પછી તો પત્ની પણ સામે બોલે અને પુત્ર પણ સામો થઈ જાય. પુણ્ય જો ન હોય અને ગમે એના ઉપર ક્રોધ કરવા જઈએ તો માર ખાવાનો જ વારો આવે. અને એટલા માટે ક્રોધ કરતા તમને સફળતા દેખાય છે, ક્રોધની સફળતા નથી. પૂર્વ ભાવમાં કોઈક એવું પુણ્ય કર્યું છે, પુણ્યના કારણે આ સફળતા મળી છે. ક્રોધ તો નિમિત્ત માત્ર છે. બહુ જ એક વ્યવહારિક દ્રષ્ટાંત કે એક જંગલમાં એક સિંહને શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ, અને શિયાળને જ્યારે સિંહ સાથે દોસ્તી થઈ એટલે એકદમ છે ને આમ જુસ્સામાં આવી ગયું. સિંહ જ્યારે છે ને જંગલની છે ને યાત્રાએ નીકળે, એટલે જંગલમાં છે ને નીકળે, ફરવા માટે નીકળે, ત્યારે પેલું શિયાળ પણ એની આગળ આગળ નીકળે અને પોતે છે ને સિંહની સાથે દોસ્તી હોવાના કારણે એનો રૂઆબ હોય, આગળ આગળ સિંહની આગળ ચાલે, અને ચાલતા ચાલતા સામે છે ને વાઘ આવ્યો. વાઘ આવ્યો એટલે છે ને પેલું શિયાળ કહે છે કે બાજુમાં હટ, ખબર નથી પડતી કે મારી સવારી આવી રહી છે. વાઘે પાછળ જોયું કે શિયાળની પાછળ સિંહ છે. અહીંયા છે ને બહુ માથાકૂટ કરવામાં કે બોલવામાં મજા નથી, એટલે પાછળ સિંહને જોઈને પેલો વાઘ ત્યાંથી ચાલ્યો ગયો. આગળ ચાલતા ચાલતા પેલા છે ને શિયાળની સામે છે ને હાથી આવ્યો. પેલું શિયાળ પાછું હાથીને પણ કહે છે કે બાજુમાં હટી જા, મારી સવારી આવી રહી છે. પેલા હાથીએ પણ જોયું કે પાછળ છે ને ભાઈ સિંહ છે, આની સાથે છે ને માથાકૂટ કરીશ તો માર ખાવાનો વારો આવશે, એટલે હાથી પણ ત્યાંથી ચાલ્યો ગયો. અને બીજા દિવસે એવો પ્રસંગ બન્યો કે આ રીતે સવારી નીકળી છે, પાછળ પાછળ સિંહ ને આગળ આગળ છે ને શિયાળ ચાલે છે. પાછો સામે વાઘ આવ્યો અને શિયાળે ત્રાડ પાડી કે બાજુમાં હટ. પણ એ ટાઈમે પેલા છે ને સિંહને કોઈ કામ આવેલું કંઈક યાદ આવ્યું, એટલે પાછળથી એ નીકળીને ઝાડીમાં ચાલ્યો ગયેલો. અત્યારે શિયાળ એકલું હતું, એને પાછળ જોયું નહીં ને ત્રાડ પાડી, એટલે પેલા વાઘે જોયું કે પાછળ છે ને કોણ નથી, સિંહ છે, પાછળ સિંહ નથી. એટલે પેલા શિયાળને આવી રીતે રૂઆબ કરવાના કારણે છે ને મોતને ભેટવું પડ્યું. આ તો એક છે ને વ્યવહારિક દ્રષ્ટાંત છે, પણ જ્યાં સુધી આપણી પાછળ પેલો સિંહ રૂપી પુણ્ય હાજર નહીં હોય, જેમ પેલા શિયાળની પાછળ સિંહ હતો એના કારણે પોતાનો રૂઆબ હતો, એમ જ્યાં સુધી આપણને સ્ટોકમાં છે ને સિંહ રૂપી પુણ્ય જો સ્ટોકમાં હશે તો આ જગતમાં આપણો રૂઆબ રહેશે. અને જો એ રૂઆબ છે ને એ પુણ્ય ખતમ થઈ જશે તો આ ગમે એટલો આપણો રૂઆબ છે ને એ બધો છે ને ચાલ્યો જશે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે એકવાર છે ને જે માણસ ગુસ્સો કરે છે, એ ગુસ્સો કરે તો સામેની વ્યક્તિને નુકસાન થાય કે ન પણ થાય, પણ ગુસ્સો કરનારને તો અવશ્ય નુકસાન થાય ને થાય જ. તમે બધા જાણતા હશો, સજ્જાઈમાં આવે છે આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પર જાળે. જે ઘરમાં આગ લાગે એ ઘર તો પહેલા બળવાનું જ છે,
પાણીનો જોગ જો નહીં મળે તો છે ને બાજુનું બળશે, એમ જે વ્યક્તિ ગુસ્સો કરે છે એ તો બળવાનો જ છે. સામેની વ્યક્તિમાં જો ક્રોધપ્રૂફ ક્ષમા હાજર હશે તો એ વ્યક્તિને કોઈ નુકસાન થવાનું નથી. આપણા પાર્શ્વનાથ ભગવાન કમઠ એ છે ને કમઠ એ પાર્શ્વનાથ ભગવાન ઉપર ભયંકર ગુસ્સો અને ભયંકર ક્રોધ કર્યો, પણ પરમાત્માએ છે ને ક્ષમાને ધારણ કરી ક્ષમા કોઈ નુકસાન ન થયું, કમઠના ભવ છે ને બગડી ગયા. અને એટલા માટે આ ક્રોધ બહુ ભયંકર છે. ક્રોધના કારણે ક્યારેક છે ને આજના તારીખમાં પણ તમે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશો, રોજ રોજ એવા પ્રકારના સમાચાર આવે કે નાની અમથી વાતમાં છે ને એ ગુસ્સાએ બહુ ભયંકર મોટું સ્વરૂપ ધારણ કર્યું, અને જેના કારણે આખા પરિવાર ક્યારેક છે ને એ કેટલું બધું ભયંકર નુકસાન આવે ને પરિવાર આના કારણે એક નાના સા ગુસ્સાના કારણે ખતમ થઈ જાય. આ દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા પછી આપણા જીવનને આપણે સાવચેત કરવાનું છે કે કયા કયા પ્રસંગોએ મને આ ક્રોધ આવે છે ને મારે એનાથી બચવા માટે શું કરવું છે. જો આ ભાવમાં હું ક્રોધ કરીશ નાની અમથી વાતમાં, તો ભવાંતરમાં એ ગુસ્સાના કારણે મારા આત્માનું કેટલું અહિત થશે. પેલા ચંડ કૌશિક સાપનું દ્રષ્ટાંત તો બધાને ખબર છે. ગોભદ્ર મુનિ સંયમી અને ત્યાગી છે. એક છે ને શિષ્ય ઉપર, એક નાના બાલ મુનિ ઉપર ક્રોધ કરવાના કારણે આવા ગોભદ્ર મુનિ એવા મહામહાત્મામાંથી છે ને મહાસર્પ બન્યા. અગ્નિશર્મા ને ગુણસેનની વાતમાં પણ અગ્નિશર્મા જે માસક શ્રમણને પારણે માસક શ્રમણ કરવા વાળા તપસ્વી પણ એક ગુણસેનના ક્રોધના આવા મહાપુરુષો પણ જો ક્રોધના કારણે એમના આત્માનું અહિત થતું હોય તો આ ક્રોધથી આપણું ક્યારેય પણ છે ને હિત થવાનું નથી. ક્રોધની સફળતા આપણને પુણ્યના કારણે મળે છે, અને એટલા માટે કરીને છે ને આપણે કોઈ અભિમાન રાખ્યા વિના આ ક્રોધને જીવનમાંથી તિલાંજલિ આપવાની છે. પણ અહીંયા પહેલા સમજતા પહેલા છે ને એમ થાય કે ક્રોધ આટલો ખરાબ છે, છતાં પણ દરેક પ્રસંગે આપણને ક્રોધ આવે છે કેમ? શાસ્ત્રકાર ભગવંતોએ એના માટે પણ કારણો આપ્યા છે કે ક્રોધ જીવનમાં ઓછો કરવો હોય તો એના ઉપાય શું. તો પહેલા બતાવ્યો છે અનુકૂળતાનો રાગ. જીવનમાંથી જો અનુકૂળતાનો રાગ ઓછો કરી દઈએ અને પ્રતિકૂળતાનો દ્વેષ પણ ઓછો કરી દઈએ તો જીવનમાંથી છે ને આ ક્રોધ વહેલામાં વહેલી તકે 50% આપણો ક્રોધ ઓછો થઈ જાય. પણ આપણને શું છે, જીવનમાં જ્યાં જોઈએ ત્યાં અનુકૂળતા જોઈએ, જ્યાં જોઈએ ત્યાં આપણને પ્રતિકૂળતા જોઈતી નથી. એટલે દેરાસરમાં જઈએ તો પણ ત્યાં અનુકૂળતા જોઈએ, સંવત્સરી પ્રતિક્રમણ કરવા માટે બેસીએ તો પણ કેવું જોઈએ, બરાબર પવન આવવો જોઈએ, બારી જોઈએ, ટેકો જોઈએ, એમ દરેક જગ્યાએ અનુકૂળતા જોઈએ. ક્યાંક જાત્રાએ જોઈએ ત્યાં ભગવાન કેવા છે ન જોઈએ, ત્યાં અનુકૂળતાઓ કેવી છે એની આપણને પડી હોય કે જેના કારણે આ અનુકૂળતાના તીવ્ર રાગના કારણે જે લોકો આપણી અનુકૂળતામાં ડિસ્ટર્બન્સ કરવા વાળા હશે, જે લોકો એ અનુકૂળતામાં અંતરાય કરવા વાળા હશે, એના ઉપર આપણને અવશ્ય ક્રોધ આવશે. ગરમીમાં આપણને છે ને ઊંઘેલા હોઈએ, આપણને એસી જોઈએ છે, બાજુવાળાને એસી અનુકૂળ નથી આવતું. પછી થાય શું, એકબીજાની અંદર બોલવાનું થાય ને એમાંથી પાછો છે ને ગુસ્સો અને ક્રોધ પ્રગટે. આપણને જોવું છે ને ટીવીમાં છે ને ક્રિકેટ જોવું છે, પત્નીને સિરિયલ જોવી છે, એમાંથી પણ પાછો ઝઘડો થાય. જો આપણે એ ટાઈમે પોતાની અનુકૂળતાને ગૌણ કરી અને જો આપણે છે ને આપણી વાતને પડતી મૂકીએ તો આપણો લગભગ છે ને 50% ક્રોધ તો અનુકૂળતાના રાગના કારણે છે. જો જીવનમાં અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ ઓછો થઈ જાય, સીતા જેવી સીતા મહાસતી રાજકુળમાં જન્મેલી છે, ક્યારેય જમીન ઉપર પગ પણ મૂક્યો નથી,
છતાં એવી સીતાને પણ જ્યારે જંગલમાં જવાનો વારો આવ્યો ત્યારે પણ હસ્તે મોઢે પોતે છે ને બધું જ છે ને રાજપાટ વગેરે ભોગ સુખો છોડીને હસ્તે મોઢે જંગલમાં જાય છે. કારણ અનુકૂળતા હોવા છતાં પણ અનુકૂળતાનો તીવ્ર રાગ નતો, પ્રતિકૂળતા આવી છતાં પ્રતિકૂળતાનો જરા પણ દ્વેષ નતો. અને એટલા માટે ક્રોધ કાઢવાનો સૌથી પહેલામાં પહેલો ઉપાય છે અનુકૂળતાનો રાગ ત્યાગ કરો. બીજા નંબરનો છે ને માનહાનિ. જ્યાં જોઈએ ત્યાં માનની અપેક્ષા રાખીએ. ક્યાંક જઈએ એટલે આપણને છે ને કોઈએ બોલાવ્યા, કોઈએ ન બોલાવ્યા, કોઈએ ભાવ પૂછ્યો ન પૂછ્યો, આ માનની અપેક્ષાના આપણને ન બોલાવે તોય સહેજ સહેજમાં આપણને ખોટું લાગી જાય. કોઈ આપણને ભાવ ન પૂછે તો પણ આપણને સહેજમાં આપણને તરત જ છે ને ક્રોધ આવી જાય. એટલે ક્યારે પણ માનની અપેક્ષા ના રાખો, એ છે ને ક્રોધ દૂર કરવાનો બીજો ઉપાય છે. ત્રીજા નંબરનો ઉપાય છે ધાર્યું કરવાની વૃત્તિ. મોટા ભાગના લોકો એમ સમજે ઘરમાં પણ કે હું છે ને થવું જોઈએ, પત્નીએ પણ મારું કીધેલું કરવું જોઈએ, પુત્રએ પણ મારું છે ને કહું એ પ્રમાણે વર્તવું જોઈએ, ભાગીદારે પણ મારા નિર્ણયને માન આપવું જોઈએ. હું દેરાસરમાં પૂજા કરવા જઉં ત્યારે છે ને મારી વાટકી તૈયાર જોઈએ. આવી મનમાં જેટલી જેટલી ધારણાઓ કરેલી હોય એ મારી પૂરી થવી જોઈએ. એના કારણે પણ વારંવાર એવા પ્રસંગોના કારણે પણ ક્રોધ આવી જાય. એને પણ જીવનમાંથી જો દૂર કરી દઈએ. પત્નીએ નક્કી કર્યું કે મારે પાલીતાણા જાત્રા જવું છે અને પતિએ નક્કી કર્યું કે મારે શંખેશ્વર જાત્રાએ જવું છે. બંને એક આમાંથી સંઘર્ષ શરૂ થાય. પણ આપણે છે ને તમને પૂછીએ કે યાત્રા કરવા જવાની છે હેતુ શું? યાત્રાએ જવું છે શા માટે? યાત્રાએ જવું છે કસાયો તોડવા માટે, અને કસાયો તોડવા માટે યાત્રાએ જવાનું, એ જ યાત્રા માટે પાછા કસાયો કરવાનો. એટલે જીવનમાંથી ધાર્યું કરવાની વૃત્તિ આપણે જો ઓછી કરી દઈએ તો પણ જીવનમાં છે ને કસાયો, આપણા ક્રોધ વગેરે ઓછા થઈ જાય. આ સમજ્યા પછી જો આપણી પાસે સમય લિમિટેડ છે, એક એક વિષય ઉપર ઘણું લાંબુ ચાલે એવું છે, જેટલું જેટલું મહત્વની વાત હોય આપણે અત્યારે કરવી છે. આ ક્રોધને છે ને આપણે જીવનમાંથી, ક્રોધ આવી જાય તો એના ઉપાય તરીકે આપણા છે ને ધર્મમાં બતાવ્યું છે કે એ ટાઈમે આપણે મૌન લઈ લેવું, દેવ ગુરુનું સ્મરણ કરવું, નવકાર મંત્રનું સ્મરણ કરવું, એના ફળને વિચારવું, અને છે ને ક્યાંક બીજી જગ્યાએ ચાલ્યું જવું. આવા ઉપાયો કરવાના કારણે ક્યાંક ક્રોધનો પ્રસંગ આવે તો એ ક્રોધ છે ને ત્યાંથી છે ને લગભગ ઓછો થઈ જાય. આ ક્રોધની વાત કર્યા પછી બીજા નંબરમાં આવે છે માન કસાય. ક્રોધ કરતા પણ ભયંકર ખતરનાક છે આ માન. ક્રોધને કાઢવો હજી પણ સહેલો છે. છે ને તો ભલભલા છે ને મહાપુરુષો પણ માનમાં છે ને થાપ ખાઈ ગયા છે. ક્રોધને સમજવો હજી પણ સહેલો છે, પણ ગમે એવા બુદ્ધિશાળી માણસો પણ આ માનને સમજવામાં છે ને એ પોતે કાચા પડ્યા છે. ક્રોધ તો કરીએ ત્યારે મોઢા ઉપર એના લક્ષણો પણ દેખાય, પણ માનવાળા માણસ ઉપર તો મોઢા ઉપર આનંદ દેખાય. જેના કારણે માન છે ને હોવા છતાં પણ માન દેખાય નહીં. એટલા માટે જીવનમાંથી માનને કાઢવું બહુ અઘરું છે. ચાર કસાયોમાં ક્રોધની પહેલા માન મૂક્યું. શિષ્યએ પ્રશ્ન કર્યો કે ભગવાન, ક્રોધ પહેલા આવે પણ માન શા માટે? ત્યારે ગુરુ કહે છે કે ક્રોધ આવવાનું કારણ પણ માન છે. ક્યારેક એવું બની શકે કે ક્રોધ આવે ત્યારે માન હોય કે ન પણ હોય, પણ માન આવે ત્યારે ક્રોધ અવશ્ય આવી જાય. આ દુનિયામાં જેટલા પણ દોડધામ છે, જેટલા પણ ઝઘડા છે, જેટલા પણ છે ને એ ફાટાઓ છે, પરિવારમાં વિભાજન પડે, સંઘમાં વિભાજન પડે, સમાજમાં વિભાજન પડે,
કે જ્યાં પણ વિભાજન પડે એમાં કોઈ પણ કારણ હોય તો આ માન કસાય છે। આ માન કસાયને સમજવા માટે બરાબર આપણે છે ને માન કસાયને સમજીને જીવનમાંથી એને તિલાંજલિ આપવાની છે। યાદ કરો આપણા બાહુબલીજીને કેવી એમની ઉત્તમ પ્રકારની સાધના, કેવું એમનું ઉત્તમ પ્રકારનું ચારિત્ર અને તપ। એ સાધના કરતા કરતા 12 ધ્યાનમાં ઉભા રહ્યા। 12 મહિનાના 24 ઉપવાસ। ચકલીઓ ચાંચ મારે, કીડીઓ ચટકા ભરે, પેલી વેલડીઓ એમને વીંટળાઈ ગઈ અને 12 મહિનાથી કૌશક ધ્યાનમાં ઉભા છે, જરા પણ ડગતા નથી। આપણે તો પેલા 14ના પ્રતિક્રમણમાં 12 લોગસનો કૌશક કરવાનો હોય તોય આપણે છે ને કેટલી વાર ઊંચા નીચા થઈ જઈએ। અને આ 12 મહિના કૌશક ધ્યાનમાં ઉભા છે, છતાં પણ એમનું છે ને જો કલ્યાણ ન થતું હોય, કેવળ જ્ઞાન ન થતું હોય તો એકમાત્ર કારણ છે આ માન કસાય। આ માન કસાયના કારણે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે એમને આટલી બધી સાધનાની જરૂર જ નથી। કેવળ જ્ઞાન એમના હાથમાં હતું। અને બાહુબલીજી ખુદને પણ કેટલો બધો કોન્ફિડન્સ, મને કેવળ જ્ઞાન થશે ત્યારે હું જઈશ, એટલે એમને પણ એટલો કોન્ફિડન્સ હતો કે મને આજ ભવમાં કેવળ જ્ઞાન થશે। અને છતાંય પણ છે ને કેવળ જ્ઞાન ન થયાનું કારણ શું? એક આ માન કસાય। આ માન કસાયના કારણે આટલી સાધના થતી હોવાના કારણે પણ એમને છે ને કેવળ જ્ઞાન ન થયું। પોતાની બંને બહેનો બ્રાહ્મી અને સુંદરી આવીને પોતાના ભાઈને કહે છે, વીરામરા ગજ થકી ઉતરો, ગજ ચઢે કેવલા ન હોય રે। બાહુબલીજી વિચારે છે કે ભાઈ હું ક્યાં આછી ઉપર બેઠો છું, પણ વિચારતા વિચારતા કહે છે કે આ તો માન રૂપી આછી ઉપર હું બેઠેલો છું। અને એટલા માટે તરત જ છે ને એમને માનને તોડી અને જ્યાં ડગલું ભર્યું ત્યાં તરત જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ। 12 મહિનાથી જે સાધના, 12 મહિનાથી જે તપશ્ચર્યા કરવા છતાં પણ જે દોષના કારણે એમને કેવળ જ્ઞાન થતું નહોતું, એ એક જ ડગલું ભર્યું અને એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ। આજે નામ અને નામનાની પાછળ લોકો પાગલ બન્યા છે। એમ કહેવાય કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણું નામ છે ને પાડ્યું કોઈ બીજાએ, મ્યુનિસિપાલિટીમાં નામ લખાવવા ગયા કોઈ બીજા, મૃત્યુ પામીએ ત્યારે નામ કેન્સલ કરાવવા જશે કોઈ બીજું। જ્યાં નામ આપણે પોતાનું નામ આપણે પાડ્યું નથી, આપણે નોંધાવ્યું નથી, આપણે કેન્સલ કરવાનું નથી, અને છતાંય એ નામની પાછળ આપણે છે ને આ બધો સંઘર્ષ ઉભો કરીએ છીએ। ચક્રવર્તી જેવા ચક્રવર્તી માટે પણ એમ કહેવાય કે 6 ખંડ જીતીને આવે, પોતાના કાકીણી રત્નથી છે ને ગુફાઓમાં પોતાનું નામ લખે, અને એ ગુફામાં લખેલું નામ, કાકીણી રત્નથી લખેલું નામ પણ જ્યારે બીજા ચક્રવર્તી થાય ત્યારે બીજા ચક્રવર્તી ત્યાંથી પસાર થાય ત્યારે પેલા જૂના ચક્રવર્તીનું નામ ત્યાંથી ભૂસી નાખે। ચક્રવર્તી જેવા ચક્રવર્તીનું જો નામ ભૂસાઈ જતું હોય તો આપણે આટલા નામ અને નામનાની પાછળ આપણે કસાય કરવાનો કોઈ કારણ શું? આ માન કસાયના કારણે તો આપણે અત્યારે આ દુનિયામાં જેટલું પણ ખરાબ દેખાય છે, જેટલું પણ નબળું દેખાય છે, એ બધામાં કોઈ પણ કારણ હોય તો આ માન કસાય છે। કર્મ સત્તાનો એક અટલ સિદ્ધાંત છે, જેનો તમને અહંકાર કરો, જેનું તમે અભિમાન કરો, બીજા ભવોમાં કેટલા લાખો કરોડો અને અનંત ભવો સુધી એ વસ્તુ તમને પ્રાપ્ત થાય જ નહીં। અને કાં તો પ્રાપ્ત થાય તો એકદમ નબળી અને હલકી પ્રાપ્ત થાય। અત્યારે જેટલું પણ છે ને આ દુનિયામાં નબળું અને હલકું દેખાય છે, તો સમજવાનું કે પૂર્વ ભવોમાં એ લોકોએ કરેલો કોઈ પણ પ્રકારનો અહંકાર અને માન છે કે જેના કારણે આ બધી વસ્તુ આપણને નબળી કક્ષાની પ્રાપ્ત થયેલી છે। જાતિનો મદ કર્યો પેલા હરિકેશીએ, તો જેના કારણે એમને ચંડાલ કુળની પ્રાપ્તિ થઈ। કુળનો મદ કર્યો આપણા છે ને મરીચીએ, તો જેના કારણે મરીચીને મહાવીર પરમાત્માના ભવમાં પણ 82 દિવસ સુધી નીચ ગોત્રમાં રહેવું પડ્યું।
રૂપનો મદ કર્યો પેલા સનત ચક્રવર્તીએ તો જેને છે ને 16 એવા ભયંકર છે ને એ રોગના ભોગી બનવું પડ્યું. અને લાભનો ભય મદ કર્યો, અહંકાર કર્યો પેલા શુભમ ચક્રવર્તીએ કે જેના કારણે એને સમુદ્રમાં ડૂબીને 7મી નરકમાં જવું પડ્યું. બળનો મદ કર્યો મહાવીર સ્વામી ભગવાનના આત્માએ 16મા ભવમાં વિશ્વભૂતિના ભવમાં કે જેના કારણે 18મા ભવમાં ત્રિપુષ્ટ વાસુદેવ બનીને 7મી નરકે જવું પડ્યું. અને જ્ઞાનનો મદ કર્યો પેલા સ્થૂલીભદ્રજીએ કે જેમને આટલા જ્ઞાની હોવા છતાં પણ અર્થથી છે ને 4 પૂર્વથી વંચિત રહેવું પડ્યું. ઐશ્વર્યનો મદ કર્યો પેલા દશારણ ભદ્ર રાજાએ કે જેના કારણે સ્વયં દેવલોકના ઇન્દ્રએ પણ એમને છે ને બચાવવા આવવું પડ્યું. આ 8 પ્રકારના મદ આવા મહાપુરુષોએ કર્યા કે જેના કારણે એ મદનું એમને પણ પરિણામ ભોગવવું પડ્યું. તો એમની અપેક્ષાએ તો આપણી પાસે અત્યારે કશું જ નથી, અને છતાંય જે મળ્યું એનું આપણે જો અભિમાન કરીએ, મળેલી વસ્તુનો અહંકાર કરીએ તો સમજી રાખજો કે ભવાંતરમાં કેટલાય ભવો સુધી એ મળેલી વસ્તુ આપણને પ્રાપ્ત નહીં થાય, અને કદાચ પ્રાપ્ત થશે તો છે નબળી વસ્તુ પ્રાપ્ત થશે. આ સમજી જીવનમાંથી જેટલું બને એટલું આ માન અહંકારને આપણે ઓછો કરવાનો છે. ત્રીજા નંબરમાં છે ને માયા. આ માયા માટે એમ કહેવાય કે સૌથી ખતરનાક માયા એટલા માટે કે બીજા કસાયને કાઢવા હજી સહેલા છે. કેમ કે ક્રોધ, માન અને લોભ તો ક્યારેક બહાર દેખાય પણ ખરા, પણ માયા એવી છે કે જેના કારણે દેખાતો હોય કે જેના કારણે માયાને ઓળખવી બહુ અઘરી છે. એક સજ્જાયમાં આવે છે, સમકિતનું મૂળ જાણીએ જી સત્ય વચન સાક્ષાત, સાચામાં સમકિત વસેજી માયામાં મિથ્યાત્વરે પ્રાણી મ કરીશ માયા લગા. જો તમારે તમારી સાધનાને સફળ કરવી છે, જો તમારે મિથ્યાત્વને દૂર કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી છે, તો જીવનમાંથી છે ને માયાને દૂર કરો. આ માયા અત્યારે એક પ્રકારની જાણે ફેશન થઈ ગઈ હોય. મનમાં કંઈક અલગ હોય, બહાર જઈને કંઈક અલગ બોલવાનું, વ્યવહારમાં છે ને પગમાં પડતા હોય, અને બહાર જઈને એ જ વ્યક્તિની સામે છે ને પાછી નિંદા કરવાની, દેખાડવાનું અલગ. પેલા હાથીના દાંત છે ને ચાવવાના અને દેખાડવાના જુદા. એ પ્રમાણે જે વ્યક્તિ દંભી છે, જે વ્યક્તિ માયાવી છે, જૈન ધર્મ કહે છે કે એ ધર્મ પામવાને પણ લાયક નથી. ધર્મ પામવા માટે સરળતા જોઈએ. ગુરુ ભગવંતો અને એ વ્યક્તિ સરળ વ્યક્તિને ધર્મ પમાડી શકે અને સરળ વ્યક્તિમાં ધર્મ ટકી શકે. જે માયાવી છે એ જીવ ધર્મ પામી પણ શકતો નથી, અને કદાચ પામે તો એ છે માયાવી હોવાના કારણે એના જીવનમાં ધર્મ ટકી પણ શકતો નથી. પેલા સાપને તો તમે ક્યારેક છે ને ખ્યાલ હશે, સાપ જ્યારે જમીન ઉપર ચાલે ત્યારે સીધો ન ચાલે, વાંકો ચૂકો ચાલે. છતાં પણ સાપને જ્યારે પોતાના ધર્મ, પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય ત્યારે એમ કહેવાય છે કે એને સીધું ચાલવું પડે. એમ આપણે સંસારમાં રખડતા ગમે એટલા વાંકા ચૂકા છે ને આડા તેડા ચાલ્યા હોઈએ, પણ છતાંય છે ને આપણે આપણા આત્માના ઘરમાં, આ બીજા બધા ઘર તો છે ને બધા ભાડુતી છે. આજે છે ને કાલે નથી. આજે આ શરીર છે ને કાલે પાછું બીજું કોઈ શરીર આવી જશે, અને એટલા માટે બધા જ ઘર ભાડુતી છે. આત્માનું સાચું ઘર કયું છે? મોક્ષ. એટલે સાપને જેમ વાંકો ચૂકો ચાલતા હોવા છતાં પણ પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય તો સીધું ચાલવું પડે, તેમ આત્મા પણ ગમે એટલો દરેક ભાવોમાં વાંકો ચૂકો ચાલતા હોવા છતાં જ્યારે એના પોતાના આત્માના ઘરમાં એટલે મોક્ષમાં જવું હોય ને તો એને સીધું ચાલવું પડે. જે વ્યક્તિ સરળ બનતો નથી એ વ્યક્તિ ધર્મ પામવાને લાયક પણ નથી.
અને એટલા માટે છે ને આ માયાને શાસ્ત્રકાર ભગવંતોએ શલ્યની ઉપમા આપી છે. શલ્ય બહુ મસ્ત મજાનું નાનું છે ને તસ્સ ઉત્તરી સૂત્ર. એ નાના સૂત્રમાં પણ મહાપુરુષોએ આપણને એટલો બધો સરસ બોધપાઠ આપ્યો છે કે મહાનુભાવ કઈ પણ કાર્ય કરજે તો માયા રાખ્યા વિના કરજે. આ શલ્ય છે ને એક પ્રકારનો કાંટો છે. ચાલતા હોઈએ ને પગમાં કાંટો પેસી ગયો, અંદર ઊંડે ઊંડે કાંટો ઉતરી જાય ને અંદર સડો પેદા થાય, અને સડો પેદા થાય તો આપણને છે ને હેરાન પરેશાન કરી નાખે. એમાં માયા પણ એક પ્રકારની કાંટા જેવી છે કે હૃદયમાં જો ઊંડે પેસી જાય તો આત્માને હેરાન પરેશાન કરી નાખે. અને એટલા માટે છે ને જીવનમાંથી જો માયાને આપણે ઓછી ન કરી શકીએ તો આપણો છે ને એ આખો દિવસ આપણને એના વિચારો આવે અને આપણો આત્મા હેરાન પરેશાન થઈ જાય. અને એટલા માટે મહાપુરુષોએ માયાને છે ને ઓછી કરવાનું કહ્યું છે. આપણા છે ને મલ્લીનાથ ભગવાન તીર્થંકરનો આત્મા હોવા છતાં પણ એ મલ્લીનાથ ભગવાનને છે ને એ સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. પૂર્વના ભવોમાં મહાબલ નામના રાજા છે. 6 મિત્રો સાથે છે ને એ પોતે 6 મિત્રો સાથે પાકી છે મિત્રતા છે. દરેક જગ્યાએ 6 મિત્રો સાથે હોય, સુખ દુઃખના પ્રસંગોમાં પણ સાથે. 6 મિત્રોએ નક્કી કરેલું છે કે એક મિત્ર જેમ કરે એમ બીજાએ કરવાનું. એમાં એક જણને વૈરાગ્ય થયો અને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ. 6 મિત્રોને ભેગા કરીને જ્યારે વાત કરી ત્યારે કહ્યું કે આપણે તો નક્કી કરેલું છે એક મિત્ર જે કરે એમ કરવાનું, અને 6 મિત્રોએ સંસારનો ત્યાગ કરી અને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી બહુ તપ જપ અને આરાધના સાધના જીવનમાં ચાલે છે. એમાં આપણા મહાપુરુષ મલ્લીનાથ ભગવાનનો આત્મા તપ કર્યા પછી બીજા દિવસે બીજા લોકો કરતા પણ વધારે તપ કરી શકે એટલા માટે માયાપૂર્વક એ છે ને પારણું કરે નહીં. અને પારણું ન કરે ને ત્યાં છે ને એમ કે આજે મારી તબિયત સારી નથી, અને તબિયત સારી ન હોવાના કારણે આજે છે ને મને વાપરવાની ઈચ્છા નથી, એમ કરીને વાપરે નહીં. દિવસોના દિવસો પસાર થાય, આવી કોઈને કોઈ પ્રકારની માયા કરીને બીજા દિવસે પારણું ન કરે ને તપ કરે. આમ તો તપ કરે એ સારું કહેવાય, પણ માયાપૂર્વક આ તપ કર્યું. એમાં પણ ભાવ એ કે હું બધા કરતા આગળ નીકળી જાઉં. હકીકતમાં ધર્મમાં તો એવો ભાવ જોઈએ કે મારા આત્માનું કલ્યાણ થાય, એમ બીજા લોકો પણ ધર્મ આરાધના કરીને પોતાના આત્માનું કલ્યાણ કરે એવી ભાવના હોવી જોઈએ. એની જગ્યાએ હું મારા આત્માનું કલ્યાણ કરું, હું બધાથી વધારે તપ કરું, એ માયાપૂર્વક આવું તપ કર્યું. એના કારણે એવા પરમાત્માના આત્માએ પણ બીજા જન્મમાં સ્ત્રી રૂપે છે અવતરવું પડ્યું. એવું જ બીજું દ્રષ્ટાંત છે લક્ષ્મણા સાધ્વીનું. રાજકુમારી છે, લગ્નની ચોરીમાં ફેરા ફરતા ફરતા છે ને રાજકુમારનું મૃત્યુ થયું. વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. બાળ બ્રહ્મચારી તરીકે જેમની નામના છે એવા લક્ષ્મણા સાધ્વી એકવાર કેવળ જ્ઞાની ભગવંત છે ને આવ્યા છે. એમની દેશના સાંભળવા માટે જાય છે, ને દેશના સાંભળવા જતા રસ્તામાં ઈર્યા સમિતિ પૂર્વકનું પાલન ન કરતા આજુબાજુમાં જોતા જોતા જાય છે, ને ત્યાં એક ચકલા ચકલીની ક્રીડા દેખાણી. તરત જ વિચાર આવ્યો કે છે ને પરમાત્મા કેટલો નિર્દોષ આનંદ કરે છે. પરમાત્માએ ખરેખર સાધુ સાધ્વીજી ભગવંતોને આ છે ને ભોગ ભોગવવાની છૂટ કેમ નહીં આપી હોય. ત્યારે પરમાત્મા માટે એવો વિચાર આવ્યો કે પરમાત્મા તો અવેદી હતા. અવેદી એવા પરમાત્માને છે ને વેદવાળા લોકોની વેદનાની શું ખબર પડે, અને પણ ગમે એમ તો એ સાધ્વીજી ભગવંત છે.
બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે છે ને ભગવાન ભલે અવેદી હતા પણ પૂર્ણ જ્ઞાની હતા, ભગવાનને તો બધી જ ખબર પડે, ખરેખર પરમાત્માએ છે ને આ ભોગની છૂટ નથી આપી, તે ખરેખર સારું કર્યું છે। પણ પરમાત્મા ઉપર છે ને જે આ શંકા થઈ એના કારણે એમને એમ થયું કે મેં પરમાત્મા ઉપર શંકા કરી એટલા માટે મારે પ્રાયશ્ચિત લેવું પડે, મારે પ્રાયશ્ચિત લેવું જોઈએ એમ વિચારીને પરમાત્મા પાસે, કેવળી પાસે પ્રાયશ્ચિત લેવા માટે પગ ઉપાડે છે। તરત જ વિચાર આવે છે કે ત્યાં જઈને હું કહીશ શું, ત્યાં જઈને જો હું મારી વાત કરીશ તો લોકોમાં મારી બાળ બ્રહ્મચારી તરીકેની નામના છે, લોકો મારા માટે શું વિચારશે। અને એટલા માટે એમને એમ થયું કે મારે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ તો થવું છે, છતાંય મારું ખરાબ ન લાગે એટલા માટે વચ્ચેનો માર્ગ કર્યો કે ત્યાં જઈને વાત કરી કે ભગવાન આવો વિચાર કોઈએ કર્યો હોય તો એને શું પ્રાયશ્ચિત આવે। ભગવાન તો કેવળી ભગવાન તો બધું જાણે છે, વારંવાર યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ મનમાં માયા રાખીને આ પ્રાયશ્ચિત કર્યું। શાસ્ત્રકાર કહે છે કે એમને છે ને 50 વર્ષ સુધી માસક શમણના પારણે માસક શમણ કર્યું, માસક શમણના અરે છઠના પારણે આંબિલ, છઠના પારણે છઠ, છઠના પારણે છઠ અને છઠના પારણે પણ આંબિલ કરીને પ્રાયશ્ચિત પણ એમ છે કે એમના પાપની શુદ્ધિ થઈ નહીં, અને એ લક્ષ્મણા સાધ્વી 80-84 સુધી આ સંસારમાં છે ને એમને એમનો સંસાર વધી ગયો। પરમાત્મા ઉપર છે ને પરમાત્માની આસાતના, ત્રણ લોકના નાથની સામે માયા કરી એના કારણે એવું તીવ્ર કર્મ બંધાયું કે જેના કારણે જ્યારે જ્યારે એમનો છે ને જન્મ થાય ત્યારે સ્ત્રી યોનિમાં જ થાય, અને સ્ત્રી રૂપે જન્મ્યા પછી પાછા એમની યોનિમાં કીડા પડે, અને કીડા પડે એના કારણે છે ને પોતે ભોગ પણ ભોગવી ન શકે, અને રીબાઈ એના કારણે આ જીવોએ ધર્મમાં માયા કરી છતાં પણ જો આ પરિસ્થિતિ થતી હોય તો આપણે તો વાત વાતમાં જીવનમાં છે ને નાની નાની વાતમાં આપણે છે ને માયા ક્યારે આવી જાય આપણને ખબર પણ નથી। બહુ જીવનમાં સાવચેતી રાખવાની જરૂર છે। આ ચારે ચાર પ્રકારના કસાયો ઘણી વખત તો આપણને ખબર ન પડતી હોય, રોજિંદા જીવનમાં પણ આવી જતા હોય। ધર્મમાં કરેલી માયા પણ જો આત્માનું આટલું અહિત કરી શકતી હોય તો ડગલે ને પગલે આપણે આ માયા કરીને કેવા ભયંકર કર્મો બાંધતા હશું એ વિચારીને જીવનમાંથી માયાને પણ તિલાંજલિ આપવાની છે। આપણે બોલીએ પણ છે ઠગવા વિભુવા વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા। વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું। આ આખું જ છે ને એ સ્તુતિ, એમાં માયાનું જ વર્ણન કરેલું છે કે બહારથી દેખાવાનું અલગ, અંદરથી છે હોઈએ કંઈક અલગ। આવી રીતે બરાબર માયાને સમજી અને માયાને છે ને જીવનમાંથી છોડવાની છે। ચોથા નંબરનો કસાય છે લોભ। આ લોભ કસાય મોટા ભાગના લોકોને છે ને આ લોભ એ છે ને પાપ છે એવું મગજમાં બેસતું જ નથી। આ લોભનો ખાડો એવો છે કે ઊંડો ખાડો, એ તૃષ્ણાનો ખાડો કે જેમ જેમ એમાં નાખતા જઈએ એમ એમ ઊંડો ને ઊંડો થતો જાય। આ લોભના ખાડાને મહાપુરુષોએ શાસ્ત્રમાં એટલી બધી ઉપમાઓ આપેલી છે। આ તૃષ્ણાનો ખાડો, આ પાતાળ કૂવો, આ દેવતાઈ ખાડો, અને ક્યાંક ક્યાંક તો એમ કહ્યું છે કે આ છે ને તળિયા વગરનું ચપ્પણિયું છે, એમાં જેટલું પણ નાખીએ સ્વાહા થઈ જાય, જેટલું પણ નાખીએ એમાં છે ને મોટા ભાગના, મેં તમને કહ્યું કે મોટા ભાગના લોકો છે ને આને પાપ જ સમજતા નથી, જ્યારે ધર્મ કહે છે કે આ પાપ નથી પણ આ પાપનો બાપ છે। આમ જોવા જઈએ તો ચારેય કસાયમાંથી લોભ એટલો ખતરનાક કસાય છે કે ચારેય કસાયોને સામેથી ખેંચી લાવે છે। અને એટલા માટે લોભને બરાબર સમજી અને જીવનમાંથી એ લોભનો પણ આપણે છે ને ત્યાગ કરવાનો છે। જેમ જેમ આપણને છે ને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે જીવને જેમ જેમ લાભ થતો જાય એમ એમ છે ને લોભ વધતો જાય। આપણા બધા છે ને આપણે જ આપણા જીવનને તપાસીએ
बहु वर्षों पहला જ્યારે આપણે છે ને મુંબઈમાં કે એન્ટવર્પમાં આવેલા એ ટાઈમે આપણને એમ હતું કે આટલું મળી જાય તો બસ થયું. પહેલા એમ હોય કે આટલું કમાઈ લઈએ તો બહુ આપણને સંતોષ. એટલું મળી ગયા પછી છે ને એનાથી પણ વધારે કમાવવાની ઈચ્છા. એ મળી જાય તો એના કરતા પણ વધારે કમાવવાની ઈચ્છા. આ ઈચ્છાનો ક્યારે પણ અંત આવતો જ નથી. ગમે એટલું નાખીએ તો પણ આ છે ને ખાડો પૂરાતો નથી. બહુ સરસ મજાનું છે ને કપિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત. એ કપિલ બ્રાહ્મણ છે ને પોતે પુરોહિતનો દીકરો છે. એના પિતા છે ને રાજસભામાં પુરોહિત છે. થોડા ટાઈમ પછી એના પિતાનું મૃત્યુ થયા પછી આ કપિલ પોતે ભણેલો નથી એટલા માટે પુરોહિતનું પદ એને મળતું નથી. એના કારણે ધીરે ધીરે એની પરિસ્થિતિ ખરાબ થતી ગઈ અને એની માને પણ બહુ દુઃખ થાય છે કે મારો દીકરો ભણ્યો નહીં. એના કારણે એને પુરોહિતનું પદ ન મળ્યું એટલે માં પોતે દુઃખના કારણે રડતી હોય છે. માનું દુઃખ જોઈને કપિલને બહુ ચિંતા થાય છે. ત્યારે માં એને છે ને ભણવા માટે છે મોકલે છે. ત્યાં પોતાના પિતરના મિત્રના કારણે એને એક દાસી અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે છે. પણ ભણતા ભણતા ત્યાં છે ને ભણવાનું એક બાજુ રાખીને પેલા કપિલને પેલી દાસી ઉપર છે ને પ્રેમ થઈ જાય છે, એના પ્રત્યે મોહ થઈ જાય છે. ખરાબ શત્રુ છે કે આપણે અર્થથી બચીએ તો કામમાં ફસાઈ જઈએ અને કામથી બચીએ તો અર્થમાં ફસાઈ જઈએ. પેલા કપિલ બ્રાહ્મણને પેલી દાસી પ્રત્યે મોહ થયો એટલે ભણવાનું પડતું મૂકીને એને દાસી સાથે લગ્ન કરી લીધા. અને લગ્ન કર્યા પછી છે ને પોતે ત્યાં માતાને પણ ભૂલી ગયો, ભણવાનું પણ ભૂલી ગયો અને ત્યાં રોકાયેલો છે. એમાં કોઈક ઉજવણીનો દિવસ આવ્યો એટલે પેલી દાસી એની પત્ની કહે છે કે આપણે પણ આ છે ને પર્વની ઉજવણી કરીએ. ત્યારે પેલો કપિલ કહે છે કે આપણી તો પરિસ્થિતિ નથી, આપણે ગરીબ છીએ. ત્યારે એની પત્ની કહે છે કે આ દિવસે આપણા નગરમાં છે ને એક શેઠ છે, સવારે જે વહેલા આવે બ્રાહ્મણને પોતે આશીર્વાદ આપે અને 2 સોના મહોર દાનમાં આપે છે. તમે છે ને સોના મહોર લઈ આવો કે જેના કારણે આપણે પર્વની ઉજવણી કરી શકીએ. પેલો બ્રાહ્મણ છે ને સોના મહોરની છે ને લોભમાં આખી રાત એને ઊંઘ નથી આવતી. સવારમાં સોના મહોર મળવાની છે પણ રાત્રે ઊંઘી પણ શકતો નથી અને રાત્રે ને રાત્રે પેલો છે ને ત્યાં સોના મહોર લેવા માટે નીકળી જાય છે. અને સોના મહોર લેવા માટે નીકળી ગયા પછી રાત્રિના સમયે પેલા રાજાના ગુપ્તચરો એને ચોર માનીને પકડીને રાજા પાસે લઈ જાય છે. રાજા પાસે લઈ ગયા પછી સવારે છે ને રાજા જ્યારે પૂછે છે, પોતાની બધી હકીકત બતાવ્યા પછી રાજા એને દીન દુખી અને ગરીબ સમજીને એને કહે છે કે માંગે તે આપું, તારી જે ઈચ્છા હોય મારી પાસે તું માંગણી કર. પેલા કપિલ બ્રાહ્મણને જ્યારે રાજાએ માગવાનું કહ્યું ત્યારે એને વિચાર આવ્યો કે મને સમય આપો, હું વિચારીને તમને કહું. એક જઈને વિચારવા માટે બેઠો ત્યાં એને વિચાર આવ્યો કે રાજા પાસે 100 સોના મહોર માંગી લઉં. 100 સોના મહોરનો વિચાર કર્યા પછી એને થયું કે 100 સોના મહોર તો 6-12 મહિનામાં ખતમ થઈ જશે. એના કરતા છે ને 1000 સોના મહોર માંગુ. પણ 1000 સોના મહોર પણ છે ને થોડા ટાઈમ પછી પૂરી થશે. મારા લગ્ન થયા છે, મારા સંતાનો વગેરે થશે, એટલે આટલી સોના મહોરથી તો કઈ નહીં થાય. હવે છે ને 10,000 માંગુ. અને 10,000 નો વિચાર કરતા કરતા થયું કે લાખ માંગુ. જેમ જેમ ઈચ્છા વધારતો જાય એમ છે ને એની ઈચ્છાઓ છે ને વધતી જાય. આ બાજુ વિચાર કરતા કરતા એમ થયું કે રાજાનું અડધું રાજ્ય જ માંગી લો. અને અડધું રાજ્ય માંગ્યાની વિચારણા કર્યા પછી એને એમ થયું કે રાજાને અડધું રાજ્ય માંગીશ અને અડધું રાજ્ય પાછું રાજા પાસે હશે. આ રાજા તો બળવાન છે અને બળવાન એવો રાજા પાછું મારા ઉપર લડાઈ કરીને મારું આખું અડધું રાજ્ય લઈ લેશે તો પાછો હું છે ને કંગાળ થઈ જઈશ. એના કરતા હું રાજાનું આખું રાજ્ય જ માંગી લઉં. એવી પરિસ્થિતિ છે.
પોતાના ઉપર દયા કરીને ભીખ માંગવા વાળા છે ને ભીખ આપવા વાળા જીવને છે ને પોતે જ સામેનાને ભિખારી બનાવી દે એવી હાલત છે. આટલો વિસ્તૃત છે આ લોભ. ગમે એટલો પ્રયત્ન કરીએ છતાં પણ આપણી ઈચ્છાઓનો અંત આવતો નથી. ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે. બીજી બધી છે ને યોનિમાં, બીજી બધી છે ને જાતિઓમાં છે ને બીજા કસાયો હોય કે ન હોય, પણ આ લોભ કસાય એવો છે કે બધી જાતિઓમાં વિસ્તૃત છે. તમને ખબર છે કે વનસ્પતિના ઝાડના મૂળિયા પણ જ્યાં જમીનમાં છે ને ધન વગેરે દાટેલું હોય ત્યાં વનસ્પતિના ઝાડના મૂળિયા પણ એ ધન ઉપર ફેલાઈ જાય. એટલે વનસ્પતિમાં પણ લોભ સંજ્ઞા છે. તમે કદાચ નજરે જોયું હશે કે કીડી જ્યારે જતી હોય ત્યારે મોઢામાં છે ને કણિયાઓ લઈ લઈને જતી હોય. એમનો તમે રાફડો ખોલો તો અંદર છે ને અનાજ નાને છે, જાણે ભંડાર હોય એટલું અનાજ એમને ભેગું કરેલું હોય. પહેલાના સમયમાં એમ કહેવાતું કે જ્યારે દુકાળ પડતો ને ત્યારે લોકો આ રાફડામાંથી કાઢીને પોતાનું જીવન છે ને ચલાવતા. એટલું તો કીડીઓ ભેગું કરે. હવે કીડીને ખાવાનું કેટલું? કણિયા જેટલું ખાવાનું, છતાંય પણ છે ને આ લોભની વૃત્તિ કીડીમાં પણ એટલી હોય કે જેના કારણે છે ને ભેગું કર્યા જ કરે. શાસ્ત્રકાર ભગવંતોએ આ લોભને છે ને મોટા પેટ વાળાની ઉપમા આપી છે. જેનું મોટું પેટ હોય એને બાજુમાં રહેલી વસ્તુ દેખાય નહીં અને દૂર દૂર નજર ફેલાવ્યા જ કરે. એમ લોભી માણસને પણ પોતાની પાસે જે છે ધન દોલત છે દેખાતી નથી અને બીજેથી ક્યાંથી નવી છે ને સંપત્તિ મળે છે ત્યાં નજર દોડાવ્યા જ કરે. એક કુંભારનો ગધેડો જંગલમાં છે ને જઈ રહ્યો છે, પણ એ છે ને કોઈ પણ રીતે ચાલવા તૈયાર નથી. એટલે કુંભારે એના ઉપર છે ને સામે લાકડું બાંધી અને આગળની સાઈડ દોરી બાંધીને છે ને ત્યાં દૂધી લટકાવી દીધી. અને દૂધી લટકાવી દીધી એટલે પેલું ગધેડો ચાલતો નતો, પણ દૂધીની લાલચમાં છે ને આગળ ચાલતો જાય. જેમ આગળ ચાલે એમ દૂધી આગળ ને ગધેડો પાછળ. જેમ આગળ જાય ત્યારે દૂધી આગળ ને આગળ થતી જાય, પણ એને છે ને દૂધી મળતી નથી. આ દ્રષ્ટાંત દ્વારા શાસ્ત્રકાર ભગવંતો આપણને કહે છે કે સંસારી જીવોની પણ હાલત છે. આગળ કંઈક મળશે એની આશામાં ગધેડાની જેમ આપણે છે ને બધા દોડ્યા કરીએ, મહેનત મજૂરી કરીએ, પણ છતાંય પણ છે ને આજે મળશે, કાલે મળશે, આજે મળશે, કાલે મળશે એમ કરતા આપણું આયુષ્ય આખું પૂરું થઈ જાય. આ લોભ કસાયના કારણે તમને ખબર હશે કે છે ને મમ્મણ શેઠ જીવનમાં એવું કઈ બહુ મોટું પાપ દેખાય નહીં. એ જ રાજગૃહી નગરમાં કાલસૌરી કસાઈ જે 500 પાડાને રોજ મારતો હતો, એવો 500 પાડાને મારનારો એવો કાલસૌરી કસાઈ પણ 7મી નરકમાં ગયો. અને મમ્મણ શેઠ પણ જેને જીવનમાં કઈ બીજા મોટા પાપો દેખાય નહીં, પણ એકમાત્ર છે ને ભેગું કરવાની વૃત્તિ અને લોભના કારણે મમ્મણ શેઠ મરીને પણ 7મી નરકમાં ગયો. આટલું ખરેખર આ લોભનું સ્વરૂપ એટલું છે ખરાબ કે લોભના કારણે તો જે દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત પૂરું કરી અને આપણે વાતની પૂર્ણાહુતિ કરવાની છે. બહુ જ જાણીતું દ્રષ્ટાંત સિકંદરનું. એ સિકંદરે પોતાની આખી જિંદગીમાં જે વસ્તુ હોય એ ભેગી કર્યા જ કરી અને પોતે વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલો છે. ઘણા પ્રયત્નો કરીને પોતે છે ને વિશ્વ વિજેતા બનીને છે ને એટલી બધી ધન સંપત્તિ અને દોલત ભેગી કરેલી છે. સિકંદરનો છેલ્લો સમય છે, મરણ પથારીએ પડેલો છે અને મરણ પથારીએ પડેલા સિકંદરને છે ને એ ટાઈમે અજાયબ ઘર, અજાયબ એટલે એવી અજાયબી વાળી વસ્તુ રાખેલી છે, ઘરમાં લઈ જવામાં આવે છે. ચારે બાજુએ એની સેવા કરવા માટે વૈદો અને હકીમો હાજર છે. ચારે બાજુઓ સૈન્ય છે ને સૈન્યના માણસો પણ ગોઠવાયેલા છે. મરણ પથારીએ પડેલો પેલો સિકંદર ચારે બાજુ દ્રષ્ટિ કરે છે ને પોતે જીવનમાં જે મહેનત કરીને વસ્તુઓ ભેગી કરેલી છે એને યાદ કરતો જાય અને ખુશ થતો જાય.
याद करतो जाए ने खुश थतो जाए कि मैं आटली मेहनत करी करीने आ संपत्ति बधी भेगी करी छे। पण त्यां विचार करता करता अचानक एनो विचार पलटायो અને વિચાર પલટાયો ત્યારે એને વિચાર આવ્યો કે છે ને મેં આ બધી વસ્તુ ભેગી કરી એમાં કેટલા લોકોને માર્યા હશે, કેટલા લોકોની છે ને મેં જીવોની હિંસા કરી હશે, કેટલા ન કરવાના કાર્યો મેં છે ને કર્યા હશે। આમાંથી કોઈ પણ છે ને જીવ જો મારા જેવું એક પણ કાર્ય કરે તો એને ફાંસીની સજા આપું, ત્યારે તો मैं तो पाप करवामां ने छे ने हिंसा के खून करवामां कई बाकी राख्युं नथी। मारा आत्मानुं मारा छे ने जीवनुं शुं थशे? અહીંથી જઈને જ્યારે મૃત્યુ પામીને હું બીજા ભવમાં જઈશ ત્યારે છે અલ્લાહ તાલા એટલે મુસલમાન હતો એટલે વિચારે છે કે અલ્લાહ તાલા જ્યારે મારો છે ને જિંદગીનો ચોપડો ખુલશે ત્યારે મારે છે ને હું શું જવાબ આપીશ। અને એટલા માટે વિચાર કરતા કરતા એને પોતાને પસ્તાવો થાય છે ને આંખમાં આંસુ આવી જાય છે। જ્યાં આંખમાં આંસુ આવી ગયા એટલે પહેલા હાજર રહેલા વૈદો અને હકીમો એને એમ થાય છે કે કંઈક પરિસ્થિતિ બહુ ગંભીર છે એટલે તરત જ બાજુમાં આવે છે અને બાજુમાં આવે છે પેલો સિકંદર કહે છે કે મારે હવે તમારી જરૂર નથી, મારે તો હવે એક સાચા ફકીરની જરૂર છે, મને એક ફકીર લાવીને આપો। છેલ્લા છેલ્લા સમયે પણ પેલા સિકંદરને છે ને ફકીરની જરૂર પડી। એ ફકીરને લાવીને આવ્યા પછી છે ને કાનમાં ફકીરને કંઈક કહે છે અને ફકીરને જે પણ એને છે ને કહેવાનું છે કહી અને પેલો રાજા સિકંદર મૃત્યુ પામે છે। સિકંદરનો જનાજો નીકળવાની તૈયારી અને જ્યારે જનાજો નીકળે છે ત્યારે ફકીરની સૂચના પ્રમાણે બધી તૈયારીઓ ચાલુ છે અને જ્યારે સિકંદરનો જનાજો નીકળ્યો ત્યારે સામાન્યથી એમ હોય કે જે વ્યક્તિનું મૃત્યુ થાય એના સગા સંબંધીઓ એની છે ને નનામી ઉપાડે, પણ પેલા છે ને ફકીરે કહેલું કે આ નનામી છે ને વૈદો અને હકીમો ડોક્ટરોના છે ને ગભે ઉચકાવવા। જ્યારે રાજા વગેરેનું મૃત્યુ થાય ત્યારે સૈન્ય છે ને પોતે તલવાર વગેરે મ્યાનમાં નાખીને આગળ ચાલે, પણ અહીંયા ફકીરે કહ્યું કે તમે સૈન્યને છે ને ખુલ્લી તલવાર રાખીને છે ને પેલી નનામીની પાછળ છે ને દોડવાની સૂચના આપી। ગમે એટલી સંપત્તિ કમાયેલા હોઈએ છતાં મૃત્યુ ટાઈમે એનું પ્રદર્શન ન હોય, પણ પેલા ફકીરે કહ્યું સિકંદરના કહેવા પ્રમાણે કે એના મૃત્યુ સમયે બધી સંપત્તિને પણ છે ને સ્મશાનમાં લઈને એનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું અને જ્યારે મૃત્યુ થાય ત્યારે છે ને હાથ છે ને નનામીમાં અંદર હોય ને છે ને બંધ હોય, સિકંદરના હાથ નનામીની બહાર અને ખુલ્લા રાખવામાં આવ્યા। આ રીતે એનો જનાજો નીકળ્યો। ચારે બાજુ છે ને આજ્ઞા કરવામાં આવી કે સિકંદરે છેલ્લે છેલ્લે પણ ફરમાન કર્યું છે જેટલા જેટલા ચાર રસ્તા છે ત્યાં માચડાઓ ગોઠવેલા છે ત્યાં બધા ભેગા થજો અને છેલ્લે સિકંદરનું ફરમાન તમને સંભળાવવાનું છે। લોકો તો ડરી ગયા કે જીવતા જીવતા છે ને હેરાન કરતો ગયો પણ મરતા મરતા છે ને નામ મૂકતો નથી અને લોકો ડરના માર્યા ત્યાં ભેગા થયા અને ત્યારે પેલા ફકીરે માછડા ઉપર ચડીને જે ફરમાન બતાવ્યું એમ કહેવાય કે સિકંદર છે ને મરતા મરતાય જીવી ગયો અને જગતને સંદેશ આપતો ગયો। એવું ફરમાન કર્યું એ સાંભળવા જેવું છે। મારા મરણ વખતે બધા છે ને વૈદોને અહીં બોલાવજો, મારી નનામી એ જ વૈદોના ખભે ઉચકાવજો। રે દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટે આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? મારા મરણ વખતે બધા હથિયાર લશ્કર લાવજો, આગળ રહે મૃતદેહ પાછળ તેહને દોડાવજો। આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને પણ કોઈ બચાવી ન શક્યું। મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો। જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ન શક્યો, અબજોની સંપત્તિ અબજોની મિલકત આપતા પણ એ સિકંદર ના બચ્યો। ખાલી હથેલી રાખીને જીવો જગતમાં આવતા,
ની ખાલી હાથે આ જીવો સંસારમાંથી ચાલ્યા જતા જીવન યૌવન ફન્યા જર જમીન ને જો રૂપના પર લોકમાં પરિણામ ફળશે પુણ્યના કે પાપના। જબરજસ્ત આ ચાર ફરમાન આપણા આત્માને ઢંઢોળી અને જગાડી દેવા આ ચાર ફરમાન। ભલે પેલો સિકંદર છેલ્લે છેલ્લે જાગ્યો પણ જગતના દરેક જીવોની આ પરિસ્થિતિ છે। ગમે એટલું લોભ કરીને મેળવેલી સત્તા અને સંપત્તિ છેલ્લા ટાઈમે કામ આવવાની નથી એમ સમજી અને જીવનમાં જેટલું બને એટલું લોભને ઓછો કરી આ ચારેય પ્રકારના કસાયોને ઓછા કરી આપણા જીવનને વહેલામાં વહેલી તકે વિષય કસાયથી મુક્ત કરીને આત્મા આપણો આત્મા પણ પરમાત્મા જેવો નિષ્કસાઈ બને એવો ભાવ રાખીને આપણે આ જીવનને સાર્થક કરવાનું છે। છેલ્લે છેલ્લે પણ એક વાત કરવી છે, સમય હોય તો બિંદુબેન। હા સર, આપ વાત કરી શકો છો। હા 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 હા। છેલ્લે છેલ્લે પણ એક વાત કરવી છે કે જીવનમાં ધર્મ આરાધના તો આપણે ઘણી કરીએ છીએ પણ ધર્મ આરાધના કરીએ ને આપણે સંતોષ માનીએ છીએ કે ગતિ આપણે ઘણી કરી પણ પ્રગતિ જીવનમાં કેટલી થઈ એ મહત્વનું છે। ઘણા લોકો એવા છે કે વર્ષો સુધી 20 વર્ષથી 25 વર્ષથી 30 વર્ષથી ને 50 વર્ષથી કદાચ ધર્મ આરાધના કરતા હશે। આટલા આટલા વર્ષોથી ધર્મ આરાધના કરવા છતાં જીવનમાં પરિવર્તન જોઈએ, પરિવર્તન દેખાતું નથી। આટલા આટલા વર્ષોથી પરમાત્માની પૂજા કરવા છતાં પણ જે વિષય અને કસાયની શાંતિ થવી જોઈએ એ પણ દેખાતી નથી। એટલે ધર્મ એમ કહે છે કે ગતિ નહીં પણ પ્રગતિ પણ જીવનમાં જોઈએ। પેલા ઘાણીના બળદને તમે જોયું હશે, ગામડાઓમાં પહેલાના જમાનામાં છે ને તેલ કાઢવા માટે ઘાણીનો બળદ ગોળ ગોળ ફર્યા કરે। સવારથી સાંજ સુધી ફરતા 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 છેલ્લે છે ને સાંજે ટોટલ મારીએ ત્યારે એમ લાગે કે આ 25 કિલોમીટર ચાલી ગયો પણ 25 કિલોમીટર ચાલ્યા પછી છે ને હોય ક્યાં? ત્યાં ને ત્યાં જ। 25 કિલોમીટર ચાલ્યા પછી ગતિ ઘણી કરી પણ પ્રગતિ છે ને જરા પણ થઈ ન હોય એમ જગતના મોટા ભાગના ધર્મી લોકોની પણ આ હાલત હોય કે છે ને વર્ષોથી સામાયિક કરે, વર્ષોથી પ્રતિક્રમણ કરે, વર્ષોથી પૂજા કરે, ગતિ ઘણી કરે પણ સમજણના અભાવે પ્રગતિ જરા પણ ન થાય। ખાલી ગતિ ઉપર ધ્યાન ન રાખતા ને પ્રગતિ ઉપર પણ આપણે ધ્યાન રાખવાનું છે। ધર્મ એમ કહે છે, આપણે તો બધા છે ને વેપારી માણસો હોય, વેપારી માણસોને તો ખબર હોય કે છે ને રસ શેમાં હોય, વકરો કરીએ એમાં રસ ન હોય। ખાલી વકરો ઘણો કરીએ પણ નફો ન થતો હોય તો એવા વેપારમાં કોઈને રસ ન પડે। સવારથી સાંજ સુધી મહેનત કરીને લાખ રૂપિયાનો કે 2 લાખનો છે ને તમે વકરો કર્યો હોય પણ નફો ખાલી 500 રૂપિયાનો કર્યો હોય તો એમાં મજા આવે કે 50,000ની વસ્તુ વેચીને 5,000 કમાયા હોય એમાં મજા આવે? હંમેશા આપણને વકરામાં રસ નથી, નફામાં રસ છે। પણ ધર્મની બાબતમાં આપણે છે ને વકરો કરીને સંતોષ માનીએ છીએ, નફાની આપણે જરા પણ છે ને ઈચ્છા કે અપેક્ષા રાખતા નથી। ધર્મ એમ કહે છે કે દાન આપીએ વકરો છે પણ પૈસા પ્રત્યેનો મોહ અને મમત્વ છૂટે એ નફો છે। શિયળ પાળવું એ છે ને વકરો છે પણ સાથે સાથે ભોગની વૃત્તિઓ અને છે ને વિષય વાસનાની વૃત્તિ તૂટે એ નફો છે। તપ કરવું એ વકરો છે પણ આહાર પ્રત્યેની આસક્તિ તૂટે એ નફો છે। ભાવના ભાવવી એ છે ને વકરો છે પણ ભાવના ભાવતા ભાવતા ભવ એટલે સંસાર ઉપર વૈરાગ્ય પેદા થાય તે નફો છે। ભગવાનના દર્શન કરવા એ નફો વકરો છે પણ પરમાત્માના દર્શન કરતા કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તે નફો છે। સામાયિક કરવું એ વકરો છે પણ સામાયિક કરતા કરતા સમતાની પ્રાપ્તિ થાય, સમત્વ ભાવની પ્રાપ્તિ થાય એ નફો છે। પ્રતિક્રમણ કરવું એ વકરો છે પણ પ્રતિક્રમણ કરતા કરતા પાપ પ્રત્યે છે અરુચિ જાગે, પાપનો તિરસ્કાર થાય તે નફો છે।
અને નવકારવાળી ગણવી એ વકરો છે, પણ નવકારવાળી ગણતા ગણતા પંચ પરમેષ્ઠનું જોડાણ થાય એ નફો છે. ખાલી નફામાં છે ને ધ્યાન ન રાખતા જીવનમાં કંઈક વકરો કરી અને આગળના ભવની પણ મૂડી છે ને બાંધીને આપણે છે ને આ ભવને વિદાય કરીએ એવા ભાવપૂર્વક આપણે હવે છે ને સમય થયો છે એટલે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. બહુ જ સરસ સમજાવ્યું સર. આપણે ક્રોધ, માન, માયા, લોભ માટે બહુ જ સરસ રીતે ઇઝી લેંગ્વેજમાં સમજાવ્યું. હવે દરેકને આપણે આપની ખૂબ ખૂબ અનુમોદના અને વિશ્વના દરેક જીવને શાંતિ મળે એના માટેના અને એમનું કલ્યાણ થાય એના માટેના 12 નૌકાર અને પચકાણ કર્યું છે એના 3 નૌકાર કરવાના છે અને પછી આપ માંગલિક સંભળાવીને આપણે પૂર્ણ કરીએ. 12 નૌકાર. કોઈને પણ ક્વેશ્ચન